એને મૃગચર્મ કાખમાં શોભતું રે, મૃગચર્મ કાખમાં શોભતું રે. એને ભાલે ત્રિપુંડ વિશાલ મારા વાલા, ભાલે ત્રિપુંડ વિશાલ મારા વાલા. એને ભાલે ત્રિપુંડ વિશાલ મારા વાલા, ભાલે ત્રિપુંડ વિશાલ મારા વાલા. એવા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. એણે શ્વેત છત્ર સિર પર ધર્યું રે, શ્વેત છત્ર શિર પર ધર્યું રે. એના કર્મા કમંડળ સાર મારા વાલા, કર્મા કમંડલ સાર મારા વાલા. એના કર્મા કમંડલ સાર મારા વાલા, કર્મા કમંડલ સાર મારા વાલા. એવા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. એવા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે. ઓહો કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે, કરુણા સિંધુ ક્યાં ચાલ્યા રે. હજી અધૂરી છે યમયાશ મારા વાલા, અધૂરી છે અમ આસ મારા એ વાલા. હજી અધૂરી છે યમયાશ મારા વાલા, અધૂરી છે અમ આસ મારા વાલા. એવા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, એવા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. ઓહો ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે, ભૃગુ કચ્છમાં હું જાઉં છું રે. ભણવા બલીનું અભિમાન મારા વાલા, ભણવા બલીનું અભિમાન મારા વાલા. ઓહો હણવા બલીનું અભિમાન મારા વાલા, ભણવા બલીનું અભિમાન મારા વાલા. એવા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. એવા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. ઓહો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. ઓહો મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા, મટાડવા બીજો ઇન્દ્ર મારા વાલા. એવા વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે, વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. એવા વિષ્ણુ વામન થઈને વિષ્ણુ વામન થઈને વિષ્ણુ વામન થઈને ચાલ્યા રે. ભગવાન શ્રી હરિ ચાલતા થયા બલિરાજાના યજ્ઞશાળા તરફ. જ્યાં બલિરાજાની યજ્ઞશાળા પાસે પહોંચ્યા એ બાદ શ્રી સુખદેવજી મહારાજ કહે છે, ભગવાન શ્રી હરિના દર્શન કરતાની સાથે તો
બધા જ યજમાનો, બ્રાહ્મણો, દેવતાઓ બધા ઊભા થઈને દોડ્યા છે. બલિરાજાની યજ્ઞશાળાના દ્વાર ઉપર ઉભેલા પરમાત્મા શ્રી હરિનું સ્વાગત કરે છે. બલિરાજા કહે છે, સ્વાગતમ તે નમસ્તુભ્યમ બ્રહ્મન કિમ કરવામ તે બ્રહ્મર્ષીણામ તપઃ સાક્ષાન મન્યે ત્વાર્યવપુર્ધરમ. હે બ્રહ્મન, આપનું સ્વાગત છે. આજ્ઞા આપો, અમે આપનું શું કરીએ, શું કાર્ય કરીએ, શું સેવા કરીએ. તમને જોઈને એવું લાગે છે કે પૃથ્વીના સમસ્ત બ્રાહ્મણોનું તેજ એકઠું મળે તો મહારાજ તમારું શરીર બને સમસ્ત બ્રાહ્મણોનું તેજ જાણે કે મારા આંગણે ઊભું છે. અદ્ય નઃ પિતરસ્તૃપ્તા અદ્ય નઃ પાવિતમ કુલમ અદ્ય સ્વિષ્ટઃ ક્રતુરયમ યદ ભવાનાગતો ગૃહાન. અદ્ય નઃ પિતરસ્તૃપ્તાઃ, આજ અમારા પિતૃઓ તૃપ્ત થયા. આજ અમારું કુળ પવિત્ર થયું. મહારાજ, ભલે 99 જ થયા છે, પરંતુ આ 100મો યજ્ઞ પણ થઈ ગયો, કારણ કે તમે આંગણે આવીને ઊભા. બલિરાજા વારંવાર વિનંતી કરે, મહારાજ એવું લાગે છે આપને કશું જોઈએ છે. આપની જે ઈચ્છા હોય આપ મારી પાસેથી માંગી લો. હું પૃથ્વી, સોનું, મકાન, ખાવા પીવાનું, અથવા તો તમારી ઉંમર છે એ પ્રમાણે તમારે વિવાહ કરવા હોય, સમૃદ્ધ ગામડાઓની વાત હોય, હાથી ઘોડાની વાત હોય, રથ જોઈતા હોય, તમે પૂજ્યતમ છો મહારાજ, આપ આજ્ઞા કરો, હું આપની સેવામાં બધું જ હાજર કરીશ. વામન ભગવાન જોઈને વખાણ કરે, વાહ વાહ વાહ, બલિરાજા તમે આવું બોલો છો એ સારું લાગે. વિરોચનનો દીકરો આમ જ બોલે, પ્રહલાદના દીકરાનો દીકરો આમ જ બોલે, હિરણ્યકશ્યપુના દીકરાનો દીકરો આમ જ બોલે, કશ્યપ ઋષિના દીકરાનો દીકરો તો આમ જ બોલે, બ્રહ્માના દીકરાના દીકરો એ આમ જ બોલે. બલિરાજા તો વામન ભગવાન આમ હાવ નાનકુડા બ્રાહ્મણ અને પેઢીયું પંડ્યા બોલવા. એટલે બલિરાજા કે તમને મારા બાપા બધાને નામ આવડે? ભગવાન કે આવડે જ ને. મનમાં કે હું એ બધાનો બાપ હું. હવે તો બલિરાજા વધારે રાજી થયો. કહે છે, મહારાજ બિલકુલ સંકોચ ન કરશો, જે જોઈએ તે બહુ જ પ્રેમથી માંગી લો. મારું નામ બલિ છે, મને એમ થાય તમને બલિ ચડી જાઉં. ભગવાન વામને કીધું, સંકલ્પ કર તો થાય. હવે જ્યાં સંકલ્પ કરવા માટે પાણી શોધે, ગુરુ શુક્રાચાર્ય જે બલિરાજાને આ 99 યજ્ઞ કરાવ્યા, એ દૂર ઉભા હતા અને એ કે અમારા બ્રાહ્મણમાં આવું હોય નહીં, ખાલી 3 ડગલા પૃથ્વી ને આવા સંકલ્પ કરીને આવ્યા છે. મારા પગલાથી માપીને 3 પગલા પૃથ્વી આપ, આવું કહે છે. બલિરાજા જ્યાં જલ શોધે ત્યાં સુધીમાં તો શુક્રાચાર્યએ ના પાડી છે, દેતો નહીં. એટલે બલિરાજાએ પૂછ્યું, કેમ ના પાડો? અરે તને ખબર નથી, આ વિરાટ છે, વામન થઈને આવ્યો છે, પણ છે તો બહુ વિરાટ. જો તું સંકલ્પનું જડ છોડશે તો વિરોચનના દીકરા તું રસ્તા ઉપર આવી જઈશ. એશ વૈરોચને સાક્ષાત ભગવાન વિષ્ણુરવ્યયઃ કશ્યપાદ અદિતેર જાતો દેવાનામ કાર્ય સાધક. દેવતાઓનું કામ કરવા માટે થઈને આવ્યો છે. કશ્યપ અદિતિનો આ દીકરો છે, સાક્ષાત વિરાટ વામન છે. તને ખબર નથી કે કેવો અનર્થ થઈ જશે, એટલા માટે તે પ્રતિજ્ઞા કરી છે. મને નથી લાગતું કે આ દૈત્યો માટે થઈને બરાબર કહેવાય, આ ન કરાય. અરે જો તું આને દાન આપવાનો સંકલ્પ કરીશ તો તારું રહેવાનું ઘર નહીં વધે, આ તારું સ્થાન લઈ લેશે, ઐશ્વર્ય લઈ લેશે, તારી શ્રી, તારું તેજ, તારો યશ, તારી પાસે જે કંઈ છે બધું જ લઈ લેશે. ને ખાલી લઈ નહીં લે, લઈને શક્રાય દાસ્યતી, દઈ દેશે ઇન્દ્રને. પકડાણું કે કહું? 19મા અધ્યાયમાં 32મો શ્લોક.
અને તું જે 3 પગલાં આપવાની વાત કરે છે, આ 3 પગલાંની અંદર તો વિશ્વકાય, આ દુનિયા આખીને જે રોકી લે એવડું મોટું શરીર લેનારો આ એ બધી જ વસ્તુઓને રોકી લેશે અને પોતાના પગલામાં એ પહેલામાં નીચેના અને બીજામાં ઉપરના લોકો માપી લેશે, શરીરથી બાકીની જગ્યાને માપી લેશે. તારતીયસ્ય કુતો ગતિહિ, તું ત્રીજાને મુકાવીશ ક્યાં એલા? મને એવું લાગે છે કે સંકલ્પ કરીને પછી તું દાન નહીં આપે તો નરકમાં જવાનું તૈયારી કરી લેજે. હું તારો ગુરુ છું, મારે તને સમયસર રોકવો જોઈએ, એટલા માટે થઈને હું રોકું છું. મારા ભાઈ, ખાવાનું ન વધે એને દાન ન કહેવાય. દાન, યજ્ઞ, તપ, કર્મ એ બધું આપણું ખાવાનું વધે એટલું જ કરવાનું હોય. જુઓ કેટલી સરસ રીતે કહે છે, તમારી પાસે રહેલા પૈસાને 5 ભાગમાં રાખો. પહેલો ભાગ ધર્મ માટે, બીજો ભાગ એવું કામ કરીએ કે એનાથી યશ મળે, ત્રીજું કામ આપણે આપણા પૈસાથી આપણા પૈસાને વધારીએ, ઇન્વેસ્ટમેન્ટ, અને એ પછી ચોથું કહ્યું છે કામાય, તમારી ઈચ્છાઓ પૂરી કરો, અને સ્વજનાય, તમારી આસપાસ રહેલા લોકોની અંદર વહેંચો. 5 રીતે પૈસાનો ભાગ કરો. હા, અને આ પ્રમાણે જો કોઈ કરશે તો ઈહ અમૂત્ર ચ મોદતે, તે ધર્મનું થોડું કામ કર્યું, તે તારું અહીંયાનું કર્યું ને, તને વાંધો નહીં આવે. આવી રીતના શીખવાડ્યું. અને પછી બલિરાજા કહે કે મારાથી હમણાં કહેવાય ગયું હતી મારે દાન દેવાનું, તો કીધું ખોટું બોલ દેવે હાલે. ગુરુ છે શુક્રાચાર્ય, શિષ્ય છે બલિરાજા. ગુરુ શીખવાડે છે અને જુઓ ચેલો માન્યો, દાન નો દેતો એમ કીધું, નો દીધું, દીધું. આનો મિનિંગ શું કરવું? એને આચાર્ય દેવો ભવ, આચાર્ય તમારો દેવ છે, તમે આચાર્યને દેવ માનનારા થાવ. અને આ આચાર્યની આજ્ઞાનું ઉલ્લંઘન કરે છે. જવાબ જુઓ, સત્યમ ભગવતા પ્રોક્તમ ધર્મોયમ ગૃહમેધિના અર્થમ કામમ યશો વૃત્તિમ યો ન બાધેત કર્હિ. તમે જે ગ્રહસ્થીઓ માટે થઈને ધર્મ બતાવ્યો એ બિલકુલ બરાબર છે, પણ મહારાજ, હું ખાલી પૈસાના અને ધનના અને ઐશ્વર્યના લોભમાં એક બ્રાહ્મણને મેં જે કહી દીધું છે એ હું એને ખોટું કેમ કરું? એકવાર મારા જીભે હું બોલી ગયો છું, મેં કહી દીધું છે કે હું દાન આપીશ, એ પછી જાણે કોઈ છેતરનારો માણસ હોય એવી રીતના હું કેમ વર્તન કરું? આ કોણ? જેને પોતાની બોલેલી વાતનું બહુ માન છે એવા, જેને પોતાના માટે સ્વાભિમાન છે એવા, જે સ્વમાની છે તેવા, જે વિચાર્યા વિના કંઈ બોલતા નથી એવા, અને એકવાર બોલી દે તો કરે છે તેવા. સંસ્કૃતમાં આના માટે એક સરસનો શબ્દ છે વદાન્ય. બ્રહ્મણ્યાનામ વદાન્યાનામ, યાદવો આવા હતા, આવું પરીક્ષિત રાજાએ કહ્યું. વદાન્ય, બોલી ગયો પછી એના સિવાયનું બીજું કંઈ કરે નહીં, એ કહ્યું એ બોલે કરે જ. એટલા માટે આપણે ત્યાં વચનનું બહુ મહત્વ હતું. વિચારીને જ બોલે, પણ વંશ કહી દીધું એટલે પછી એ પ્રમાણે જ કરે. મહારાજ, મારાથી આ ન થાય. પૃથ્વી દેવી તો કહે છે અસત્ય કરતા વધારે મોટો કોઈ અધર્મ નથી. મહારાજ, હું બધુંય સહન કરી શકું, પણ ખોટું સહન નહીં થાય. તમે મને કહો છો નરકમાં જાય, નરકમાં જાઉં, ગમે ત્યાં જાઉં, પરંતુ મને આવી રીતે બ્રાહ્મણને છેતરવો, અને એ મારે ત્યાં યજ્ઞનો પ્રસંગ, અને એમાંય 99 યજ્ઞ પરમાત્માની કૃપાથી સરસ રીતે થઈ ગયા હોય ને 100મો યજ્ઞ ચાલતો હોય, અને મારું બધુંય બરાબર હાલતું હોય, એવે સમયે હું બ્રાહ્મણ દેવતાની સામે આમ બોલું, મારાથી થશે નહીં. એને જે કરવું એ કરે, પણ હું તો આજે એને રાજી કરીશ. બહુ જબરી પરિસ્થિતિ ઊભી થઈ ગઈ નહીં? બલિરાજા પોતાના ગુરુની વાત ન માન્યો, ઇતિહાસ એમ કહે છે. આ આવી કથાઓ છે ને, એના ઉપરથી ઘણી બધી ચીજો વિચારવાની આવે આપણે. જો સનાતન ધર્મ કોને કહેવાય, આ હિન્દુ ધર્મ છે શું? પહેલી વસ્તુ, ભણીને જ્યારે છોકરો આશ્રમમાંથી ઘરે જતો હોય ત્યારે એના ગુરુ એને જે ઉપદેશ આપે છે એમાં આ માતૃદેવો ભવ, પિતૃદેવો ભવ છે. માતૃદેવો ભવ, આ 2 જ શબ્દ છે. માતૃદેવો આ એક, અને ભવ બીજો. માતૃ સ્પેસ, દેવો સ્પેસ, ભવ સ્પેસ, આમ નથી. માતૃદેવ, આ શબ્દનો મતલબ થાય માં જેના માટે દેવ છે તેવો તું થા, એટલે કે માતાને દેવ માન. પિતૃદેવો ભવનો મતલબ છે બાપ જેના માટે દેવ છે એવો તું થા. ભણી લીધા પછી શીખવાડે છે, કેમ કે હવે તું એની પાસે જવાનો છે.
પણ આશ્રમમાં 12 વર્ષ રહીને તું ભણ્યો છે એટલે ભૂલીશમાં આચાર્ય દેવો ભવ. ગુરુકુળો ગ્રાન્ટ ઉપર નહોતા ચાલતા. ત્યાં ભણી ગયેલા વિદ્યાર્થીઓ છે એ પોતાની આવકનો 10મો ભાગ, જેટલા અલુમનાઇઝ છે એ બધાય પોતાની આવકમાંથી અમુક પૈસા એ યુનિવર્સિટીને આપતા હોય ને યુનિવર્સિટીઓને કરોડો રૂપિયાના દાન થતા હોય એવું આજે પણ આપણે જોઈએ જ છીએ. આશ્રમો આવી રીતે ચાલતા હતા. આચાર્ય દેવો ભવ, અતિથિ દેવો ભવ. કહ્યા સિવાય તારે આંગણે કદાચ કોક આવીને ઊભો રહી જાય તો એણે તારી ડેલી ખખડાવી છે ને એનો મતલબ એમ છે, એને આશા છે કે અહીંથી કાં તો કંઈક ચાવવાનું ને કંઈ નહીં તો પીવાનું તો મળશે જ. રોટલો મળશે, નહીતર કમસે કમ પાણી આપીને એમ કહેશે મારી પાસે આટલું જ છે. પણ એણે એકવાર સાંકળ ખખડાવી દીધી, એણે પોતાનું માન ગીરવે મૂક્યું છે. હવે તું નો કહીને અપમાન ના કરીશ. અતિથિ દેવો ભવ. હું આપને એ કહેવા બેઠો, માતૃદેવો ભવ. માતા જેના માટે દેવ છે તેવો તું થા, આવું ઉપનિષદોમાં લખ્યું છે. તો દશરથનો દીકરો ભરત, એણે કઈ વાત માનીને રાજગાદી ઉપર બેસી જવું જોઈએ કે નહીં? તમે વિચારો. ત્યાં સુધીમાં હું ચશ્માને કાટ લઉં. બોલા. માતૃદેવો ભવ. મેં બહુ લંબાણથી તમને સમજાવ્યું, ભૂલતા નહીં. ભરતે ગાદીએ બેસી જવું જોઈએ કે નહીં? શું કામ આપણે ના પાડીએ? તો કાં ઉપનિષદ ખોટું ને કાં ભરત ખોટો. બેમાંથી એકનું નામ દો કે ઉપનિષદ ખોટું એમ બોલો, કાં એમ બોલો ભરત ખોટો. એક તો ખોટું હોય ને. શું કામ એને આવી પઝલ ઊભી કરે? સનાતન ધર્મ આપણને થોડો ખરેખર સમજમાં આવે એટલા માટે. કાલે નહીં તો પરમ દિવસ તો મને યાદ છે કે હું બોલ્યો છું એ ઘણા લોકો એમ કે મારા માટે મા બાપ ભગવાન છે. ઘણા લોકો એમ કે મા બાપ મારા માટે ભગવાનથી વધારે છે. એ લોકો ભૂલ કરે. આપણા માટે આપણા મા બાપ ભગવાન છે, પણ ઈ મા બાપ રોજ સીતારામ સીતારામ બોલે છે. સૌથી ઉપર હોય તો એને સીતારામ બોલવાની જરૂરત જ ન હોય ને. આપણા માટે એ એટલા પૂજ્ય છે, બિલકુલ બરાબર, પણ સૌથી ઉપર કોઈ દી નહીં ભૂલતા ભગવાન જ છે, ભગવાન જ છે, ભગવાન જ છે. કારણ કે આ મા બાપના મા બાપ, એના મા બાપ, એના મા બાપ, એ બધાય એ કોઈ નતું તે દી ઉપરવાળો હતો જેણે આપણને બધાને પેદા કર્યા. સર્વોત્તમ, સૌથી ઉપર, ધ અલ્ટિમેટ પાવર ભગવાન જ છે. હવે આ વાતને સમજો. ભરતની સામે બે આવ્યા, એક માં અને એક રામ ભગવાન. ક્યાં વેઇટેજ મૂક્યું? ભગવાનમાં. એકવાર મારા બાપાએ કહી દીધું કે આ ગાદી મારે મારા મોટા દીકરા રામને દેવાની, એટલે મારા તો સ્વામી છે, એનો દીકરો છે, અને જે વસ્તુ મારા પ્રભુની હોય. આજે સામાન્ય એક તમે આમ કેળું સુધાર્યું હોય ને કે આ ભગવાનની પ્રસાદી છે, તો એને હાથ ન થડાડતા, અને આ તો અયોધ્યાની રાજગાદી હતી. ભગવાનને ધરવાનું બાકી છે, આપણે એ વસ્તુને હાથ ના લગાડીએ, પહેલા ઠાકોરજીને ધરવામાં આવે. ભગવાન ઉપર વજન મૂક્યું છે. આનો મતલબ એવો થયો કે આપણે ભરતને માની આજ્ઞાનું ઉલ્લંઘન કરનારા છોકરા તરીકે નથી ઓળખતા, ભગવાનના પરમ ભક્ત તરીકે ઓળખીએ છીએ. સૌથી ઉપર ભગવાન જ છે. માતૃદેવો ભવ, સાવ સાચું, પરંતુ માં ભગવાનથી દૂર કરે તેવી ન હોવી જોઈએ, ભગવાન તરફ લઈ જાય એવી હોવી જોઈએ. જેમ ગઈકાલે આપણે ધ્રુવની કથા સાંભળતા હતા, એની માએ એને ભગવાન બાજુ મોકલ્યો છે. આપણા બધાની માતાઓએ આપણને ભગવાન બાજુ મોકલ્યા છે, આપણને ભગવાનથી દૂર કર્યા નથી. ભરત જોઈ ગયો કે રામથી દૂર કરીને રામથી મોટી કોઈ ચીજ મળતી હોય તો ચલો હજી સમજાય એવી વાત છે, પણ આ ટૂંકી બુદ્ધિની ઓલી બાઈની વાત સાંભળીને હેને અને 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 હાવ આટલે સુધી પહોંચી ગઈ કે એક તો ધણી ખોયો અને હજી મારી જિંદગી આવું કરવા બેઠી છે. પણ એને તકલીફ છે, મને હુજે છે. રામાયણ હોય, મહાભારત હોય, ઝઘડાની વાતો આવે હે ને, કારણ કે આપણે કોઈની જિંદગી આ સ્ટ્રગલ વિનાની જાતી નથી.
પરંતુ એમાંથી આ લોકોએ ડાયા માણસોએ રસ્તા કેવા કાઢ્યા, આપણી નજર ન્યા હોવી જોઈએ. રામ જ્યારે ભરત મનાવા જાય છે એ સમયે છેલ્લે ત્યાં સુધી બોલી ગયા છે કે મારો બાપ સત્યને ખાતર ધામમાં વયો ગયો ભગવાનના, અને એ સત્યને ખાતર હું ઘર મૂકીને નીકળી ગયો છું. અને એ સત્યમાં બે ચીજ છે, એક રામને વનમાં જવું અને બીજું ભરતને ગાદી. હવે ભરતે ગાદી મારા બાપનું મરણ એડે ન જાય એટલે સ્વીકારવી જોઈએ. અમારા બે ભાઈઓની ફરજ છે કે બાપનું સત્ય જે હતું એ પકડી રાખવું જોઈએ. ઠીક હે? પણ હાયરે હાયરે રામને એ ખબર છે કે જો બહુ સત્યનો થાંભલો પકડી રાખવા જઈશ ને તો બાપ ગુમાવ્યો છે, કદાચ ભાઈને ગુમાવવો પડશે, કારણ કે આ મારા વિના નહીં જીવી શકે. જોવો કેવી રીતે નિર્ણયો કરવામાં આવ્યા હતા. અને એટલે છેલ્લે રામ વનમાં, તમે રામચરિતમાનસ વાંચો જ છો અને એના સ્વાધ્યાયના અભ્યાસમાં લાગેલા જ છો, નહીં હોવ તો કરજો. છેલ્લે રામ ઊભા થઈને એમ કહી દે છે કે મારો ભાઈ ભરત જે બોલશે કરીશ. આનો મતલબ તો એવો થયો કે જે સત્ય માટે રામ વનમાં વયા ગયા એના એ સત્યને પણ દાવમાં મૂકી દીધું. કે ભરત એમ કહે કે હાલો અયોધ્યા, એટલે મારે વયું જવાનું. એ જ કહેવાય ને, એ જ એકદમ ખૂણા ઉપર આવી ગઈ વાત, અને બધો ભાર ભરત ઉપર. એટલે પછી ભરત સમજી ગયો છે કે હવે મારે બહુ ખેંચવું સારું નહીં. અને ત્યારે તમારી પાસે વરદાન માંગુ છું, બે કામ કરજો પ્રભુ. એક, 14 વર્ષ પછી જો ન દેખાણા, મારી હાથે ચિતા સજાવીને ઉપર બેઠો હોઈશ, આગ લગાડી દઈશ. અને બીજું, 14 વર્ષ સુધી અમે તમારા વિના ને રહી નહીં હગીએ, ગાદી ઉપર તો ના જ બેસું, પણ કંઈક એવો આધાર આપી દો કે એને ગાદી ઉપર રાખું. રાજકાજનું કામ એ હું તમારા સેવક તરીકે કરી દઈશ. વાત તો આ બધું ચલાવવાની જ છે ને, આઈલ ડુ. પણ ગાદી એ નહીં બેસવું એટલે નહીં જ બેસવું. એ ગાદી રામની છે અને રામની જ રહે. દુનિયાને રામનું જ રાજ મળે, ભરતના રાજની જરૂર નથી. હા, બાકી બધા એનું લોજિંગ બોર્ડિંગ આતે જોવાનું જ આઈલ ડુ. ભરતને માની આજ્ઞાનું ઉલ્લંઘન કરવા વાળા છોકરા તરીકે આપણે નથી ઓળખતા, ભરતને મહાન ભગવત ભક્ત તરીકે ઓળખીએ છીએ. હવે પિતૃદેવો ભવનું ઉદાહરણ જુઓ. પ્રહલાદ હિરણ્યકશિપુની વાત ન માન્યો. ઠીક હે? ગઈકાલે જ આપણે સાંભળ્યું. પ્રહલાદ હિરણ્યકશિપુની વાત માનતો નથી. આનો મતલબ શું થયો? આ બાપની આજ્ઞાના ઉલ્લંઘન વાળો છોકરો કે મહાન ભગવત ભક્ત છે? પ્રહલાદ કરતા વધારે મોટો ભગવાનનો ભગત કોઈ નહીં. જ્યારે જુઓ તો બાપની વાત એકેય વાર ન માન્યો. આનો મતલબ એવો થયો કે માંથી માં ન બોલે ને બીજું કોક સ્વાર્થ બોલતો હોય, દંભ અહંકાર બોલતો હોય, ઈર્ષા અદેખાઈ બોલતી હોય, એ છોકરાને પકડાઈ જાય તો એની વાત એવેટાણે માનવાની હોય નહીં. એવી જ રીતના જ્યારે બાપમાંથી એને એ અહંકાર, ઈર્ષા, અદેખાઈ કે બીજું કંઈક બોલતું હોય એ વેટાણે વાત માનવાની ન હોય. 5 વર્ષના છોકરાને પણ એ વસ્તુની ખબર પડે છે. એણે 2 કામ કર્યા. એક, કોઈ દિવસ પણ હિરણ્યકશિપુની વાત માન્યો નહીં. ઠીક હે? નારાયણનું નામ લેતો તો લેતો જ રહ્યો, પરંતુ એક બીજી વસ્તુ પણ જોવા જેવી છે. શ્રીમદ ભાગવત ખોલીને આપ જોજો. એ કે એક વખત પણ હિરણ્યકશિપુના માટે આ છોકરાના મનમાં કોઈ ખરાબ ભાવ ન આવ્યો કે આ બાપ છે કે કોણ છે. હું કામ ન આવ્યો ખબર? એટલો ટાઈમે ખાલી નહોતો રાખ્યો કે બાપ વિશે વિચારે. દિમાગ ખાલી હોય તો શેતાનનું ઘર બને છે ને. પરંતુ દિમાગને ભરી દીધું રામના સ્મરણથી, નારાયણના સ્મરણથી. ટાઈમ જ નથી બાપ શું કરે છે જોવાનો કે વિચારવાનો. આ ભગવાનની ભક્તિ. અને ત્રીજો અત્યારે આપણી સામે ઊભો છે, આચાર્ય દેવો ભવ. પરંતુ આચાર્ય એને ન કહેવાય જે ભગવાનથી દૂર કરે. આચાર્ય એ છે જે ભગવાનની નજીક લઈ જાય. અને આ એમ કહે છે તું ભગવાનને દાન નહીં આપતો. બલિરાજાને આપણે ભગવાનના ભક્ત તરીકે ઓળખીએ છીએ, ગુરુની આજ્ઞાના ઉલ્લંઘન કરવા વાળા તરીકે નથી ઓળખતા. આ તો 3 સંબંધની વાત થઈ. તો બીજું છે ને. મીરાબાઈને બહુ તકલીફ પડેલી, ઘરની અંદર રહી નતા શકતા. એવે સમયે ઇતિહાસ એમ કહે છે કે એમણે ચિઠ્ઠી લખીને ગોસ્વામી તુલસીદાસજીને પૂછ્યું છે કે હવે આ ઘરમાં રાખતા નથી, આ ઝેર દીધું ને આવું બધું બહુ આગળ વધી ગયું છે, હવે મારે શું કરવું જોઈએ તમે કહો. અને એવે સમયે ગોસ્વામી તુલસીદાસજી વિનય પત્રિકાનું એક પદ લખીને મોકલાવ્યું છે
जाके प्रिय न राम बैदे, જેને ભગવાન વહાલા નથી, જાકે પ્રિય ન રામ बैदे, तजिए ताहि कोटि बैरी सम, यद्यपि परम स्नेही, यद्यपि परम स्नेही, जाके प्रिय न राम बैदे। જેને ભગવાન પ્રિય નથી, તજીએ તાહી. બહુ જ ક્લિયર મેસેજ છે. છોડ નારાયણનું નામ જ લેતા, હે વારે તેને તજીએ રે, મનસા વાચા કર્મણા કરીને, હે લક્ષ્મી વરને ભજીએ રે, નારાયણનું નામ જ લેતા. પ્રથમ પિતા પ્રહલાદે તજિયો, નવ તજિયું હરિના. એક પછી એક સંબંધો પતિઓને છોડીને ગોપીઓ ભાગ્યા હતા. મા બાપને, માને છોડીને ભરત, બાપને છોડીને પ્રહલાદ, ગુરુને છોડીને બલિરાજા. આવી રીતના જ્યાં ભગવત પ્રેમ નથી, જ્યાં ભગવાનથી દૂર કરવાની વાત આવે તો ઘરનો ગમે એટલો નજીકનો સંબંધ હોય તજીએ. આપણે એમ થાય મૂકીને ક્યાં જવું? ના, મનથી મૂકી દો. મનથી મૂકેલું જ મૂકેલું છે, તનથી મૂકેલું મૂકેલું નથી. મનથી મૂકેલું કેને કહેવાય? કહ્યું કોઈ કામમાં નડો નહીં અને કોઈ પણ ચીજની અપેક્ષા રાખો નહીં, અને તમે તમારી અંદરથી એક તાર શ્રી હરિ સાથે જોડેલો રાખો. સીતારામ સીતારામ. બલિરાજાએ જ્યાં આટલું બધું જ્ઞાન કર્યું, સુખદેવજી શુક્રાચાર્ય ખીજાણ. ગુરુની સામે આટલું બધું બળબડ કરે છે, શ્રાપ આપું તારી લક્ષ્મીથી ભ્રષ્ટ થશે. શ્રાપ સ્વીકાર લીધો, પરંતુ ભગવાનને દાન દેવાનું તો નક્કી જ કરી લીધું. સંકલ્પ કરે છે, વિંધ્યાવલી જલ લઈને આવ્યા છે ભગવાન શ્રી હરિને. 3 પગલા એમના પગલાથી માપીને 3 પગલા પૃથ્વીનું દાન કરીશ, આવી રીતના કર્યું છે. ને ત્યાં તો આકાશમાં દેવતાઓના દુંદુભી નગારા વાગ્યા છે, પુષ્પવૃષ્ટિ થઈ છે બલિરાજા ઉપર કે કેવો મનસ્વી છે. એવું અદ્ભુત કામ કર્યું છે કે હાથે કરીને જાણે છે કે આ બધું લઈ લેવાનો છે, તો એ બધું આપી દીધું. ભક્તિ પ્રેમ શું ન કરાવે. હા, અને તદ્વામનમ રૂપમવર્ધતાદ્ભુતમ હરેરનંતસ્ય ગુણત્રયાત્મકમ. પરમાત્મા શ્રી હરિનો એ દિવ્ય વિગ્રહ મંડ્યો ઊંચો 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 થવા. ભગવાને પોતાના શરીરને એટલું બધું વધાર્યું છે. બલિરાજાએ મહાવિભૂતિ એવા ભગવાનના શરીરમાં ત્રિગુણ વિશ્વને જોયું છે. પગ તો જુઓ પાતાળમાં અને માથું તો જુઓ સત્યલોકમાં. અને ભગવાન શ્રી હરિએ એક ચરણમાં ઉપરના લોક, બીજામાં નીચેના, વચ્ચેની જગ્યાને પોતાના શરીરથી માપી છે. અને જ્યાં 3જા પગલાની વાત આવે ત્યાં તો બલિરાજાને હેરાન કરવા માંડ્યા. મહરલોક, જનલોક, તપોલોક, સત્યલોકથી ઉપર એક ચરણ ગયો છે. સત્યલોકમાં બ્રહ્માજીનું ઘર છે. બ્રહ્માજીએ પોતાના કમંડલુના જલથી ભગવાનનો એ ડાબો ચરણ
એ ધોયો છે અને એનાથી એ ઉપરથી જે પાણી પડ્યું એ જ દેવ નદી કહેવાય. એનું જ નામ છે ગંગા. ભગવાનના ચરણોનું ધોવન છે, બ્રહ્માના કમંડળમાંથી નીકળ્યું છે. પૃથ્વી ઉપર ગોમુખથી દેખાય, ગંગોત્રીથી એનું પાણી ખૂબ વધી ગયેલું દેખાય અને પછી નીચે આવે એટલે હરદ્વાર, પ્રયાગ અને ગંગા સાગર સંગમ સુધી હર 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 કરતી ગંગા એ વહી જાય. ભગવાનનું ચરણોદક છે. પછી તો બલિરાજા, ભગવાન શ્રી હરિએ જોયું કે સંકલ્પ પ્રમાણે દાન કર્યું નથી એટલે પછી હેરાન કરે છે ને બલિરાજાના આસપાસ અસુરો હતા એ બધા પણ લડવા તૈયાર થયા. ભગવાનના પાર્ષદો એ બધાને રોકી લીધા છે અને એ બાદ બલિરાજા વિચાર કરવા લાગ્યો કે હવે મારે શું કરવું જોઈએ. ભગવાન શ્રી હરિને વંદન કરે છે. ભગવાને કીધું કે તારા ગુરુને પણ બહુ ગમે છે, તું નરકમાં જા. તે સંકલ્પ કર્યો તો એ પ્રમાણે તે મને 3 પગલા પૃથ્વી આપી નહીં, 2 પગલા જ થઈ છે. અને મને કે ગાય લઈ લ્યો ને ઘોડા લઈ લ્યો ને હાથી લઈ લ્યો ને આ લઈ લ્યો, મારું નામ બલિ છે, બલિ ચડી જાઉં. 3 પગલા તો તારાથી થયા નહીં. બલિરાજા તું શું આપવાનો મને? બલિરાજા કે પ્રભુ તમે જેની પરીક્ષા કરો છો એને એ પરીક્ષામાંથી પાસ કેમ થવાય એની અકલ પણ તમે જ આપો છો. તમને જોયા ત્યારનો વિચારું છું કે મારે મારું સર્વસ્વ દઈ દેવું છે પ્રભુ, પણ તમે 2 પગલામાં લીધું ને એ મારું સર્વ. સર્વસ્વમાં 2 શબ્દ છે, એક સર્વ અને એક સ્વ. સર્વ એટલે મારી પાસે રહેલું બધું અને સ્વ એટલે હું પોતે. 2 ડગલામાં લીધું છે પરંતુ તમે મારું લીધું, મને નથી લીધો. એટલે હજી આટલું છે ને એ બાકી છે. અહીંયા તમારો 3જો પગ પધરાવો અને તમારો ચરણ પધરાવશો તમે તો મારું પણ જીવન, મન અને મારું બધું પવિત્ર થઈ જશે. તમારા 3 ડગલા પૂરા થઈ જશે. અસુર છે બલિરાજા. ભગવાને પોતાની મરજીથી પોતાનો ચરણ એના મસ્તક ઉપર પધરાવવો પડ્યો. બલિરાજાને સુતલ લોકમાં ચાંપ્યો છે. પછી તો ત્યાં પ્રહલાદજી પધારે. પ્રહલાદજી ભગવાનની સ્તુતિ કરે અને ભગવાને સુતલ લોકની અંદર આને મોકલ્યા. ભગવાને બલિરાજાને સામેથી વરદાન આપ્યું કે હું તારો ચોકીદાર થઈશ. બલિરાજાના લોકમાં, સુતલ લોકમાં ભગવાન ગદા હાથમાં લઈને એના ગેટ ઉપર ઉભા રહી. બોલો, નર્મદાના કિનારે સત્કર્મ કેટલા માટે કર્યું હતું? કીધું ખાલી ઇન્દ્રાસન મળે. આ ઇન્દ્રાસનથી વધારે ભગવાન મળી ગયા. નર્મદાના કિનારે જે સત્કર્મ કરે એણે જે ઈચ્છા કરી હોય એના કરતાં પણ વધારે ફળ મળે. અને પ્રમાણ છે બલિરાજા. ભગવાન તો ત્યાં બલિરાજાને ત્યાં રહી ગયા. નારદજી ગયા વૈકુંઠમાં. એટલે લક્ષ્મીજીએ બેહાડ્યા ને નારદજી કંઈ લેશો તો કે ગ્રીન ટી પીએ. નારદજીને ગ્રીન ટી પીવડાવી. પછી કેમ કંઈ વાંધો છે? લેસ્ટરને કથા હોય તો એવી જોઈએ ને. કા કડવી કોફી પાઈ, બસ લે. કા ગરમ પાણી પાયું એવડા મોટા પ્યાલામાં, એમ રાખીએ. મેની ઓપ્શન્સ. એ કઈ ભાવે નહીં એવા. હું વાંધો પણ ખાંડ નાખતા હતો. નારદજી બેસીને પછી આમ તેમ જોઈને કે માતાજી ભગવાન નથી દેખાતા. માતાજી ભોળા, એને ખબર નહીં કે આને બધી ખબર છે. એટલે કે ગયા છે ક્યાંક. તમે તો બધે ફરતા હો, તમને ખબર નથી? નારદજી કે મને ખબર છે. તો કે ને ભાઈ, કીધું ભગવાન તો નોકરીએ રહી ગયા ને, એને કામ મળી ગયું છે, જોબે જાય. ભગવાનને જોબ મળી ગઈ છે. એટલે પૂછ્યું ક્યાં મળી ગઈ, શું છે, કેમ છે? એ કે બલિરાજાની ગેટ કીપરમાં રહ્યા છે. બહુ પગાર નથી દેતા પણ ખાવું પીવું ને 30 દિનો મહિનો. પૈસા ના આપે ને ખાવું પીવું ને 30 દિનો મહિનો. જાણે કેમ ખાવા પીવાનો 30 દિન મહિનો ન હોય. એટલે લક્ષ્મીજીએ કીધું કે ભગવાન ત્યાં થોડા હારા લાગે આમ ગદા લઈને ઊભા હોય. કીધું પણ રહી ગયા નોકરીએ અને સામેથી એપ્લિકેશન કરીને રહ્યા છે. બલિરાજાએ કંઈ નહોતું કીધું કે મારે ત્યાં રહેજો. એમ ન હાલે. કીધું તો મને એમ વિચાર આવ્યો કે આ બરાબર ન કહેવાય. ભગવાન થઈને ત્યાં ઊભા કેવા લાગે. એટલે મને એમ થયું કે માતાજીને કહું તો ખરો, કદાચ ન ખબર હોય તમને. હવે કીધું એ બધું બરાબર, હવે શું કરવું એ કે. કીધું તમે જાઓ ને લઈ આવો, બીજું હું માંગી આવો. કે માંગવા કેમ? બલિરાજા એમ આપી દે. એ આપી દે. કેવી રીતના?
કીધું જો શ્રાવણ મહિનો હાલે છે, પૂનમ આવવાની છે, રાખડી લઈને જાઓ, બલિરાજાને બનાવો ભાઈ, અને પછી ભાઈ છે એ બહેનને કહી ને કે કંઈક ને કંઈક તો દેવું પડે ને. આ વખત તો ભાઈઓ એવા બગડ્યા હતા, હા, દીધું લીધું કંઈ નહીં, અને રીલ બનાવે ઇન્સ્ટાગ્રામમાં. શું ખબર એ કે આ જ વખત મને એમ થાય છે કે મારે મારી બેનને iPhone 15 લઈ દેવો, પણ એ જોશે ને એટલે મારી બેનને આંખમાં હરખના આહુડા આવશે, હું મારી બેનને રડતી ન જોઈ શકું, પ્રોગ્રામ કેન્સલ. કેવા પણ થયા છે. હા બોલો, આ હદે ઉતરી ગયા છે, ગજબ છે ને. હા, મેં ઓલી એક એડવર્ટાઇઝમેન્ટ આવતી હતી, તમે જોઈ હશે. રાખડી બંધાવા ગયેલો ભાઈ છે, બહેને તે દિવસે પેલી ખીર બનાવી હતી, પાસે પડ્યું હશે જે હોય તે, મીઠું નાખી દીધું, અને પછી એ ભાઈને ચખાડે છે. જોઈ છે એડવર્ટાઇઝમેન્ટ આવેલી આ વખતે? વિડીયો ગમે ત્યાંથી સર્ચ કરજો, મળશે તમને. અને પછી એમાં ભાઈ છે એ ખાઈ લે છે, એટલે ખાતાની સાથે જ સમજી ગયો કે આમાં ભૂલ થઈ છે. પોતાની બહેનનું સાસરામાં ખરાબ ન લાગે એટલે એણે કાચનો આખો બાઉલ ઉપાડ્યો કે આ હું લઈ જઈશ, મને બહુ જ ભાવ્યું, આ હું લઈ જઈશ. અને ઓલો જમાઈ કે પણ થોડું થોડું આપણે જમી લઈએ પછી વધે એ લઈ જાતો બરાબર નહીં, એક દાણો કોઈને નહીં, આ તો હું જ લઈ જાઉં. અને એ રકજક કરતા હોય એટલી વારમાં બેન રસોડામાં જાય ને ઓલી નોકરાણી પૂછે કે બેન ખાંડ ક્યાં છે? તો કે આ તો પડી. તો કે એ તો મીઠું છે. અને એ મીઠું છે એટલું સાંભળતાની સાથે તરત ક્લિક થઈ ગયું કે કેમ આખો બાઉલ ઉપાડી લીધો છે. અને ત્યારે એ દોડતી જાય છે ત્યાં જ્યાં એનો ધણી ને એનો ભાઈ, બે જણા, કે ભાઈ આજે અહીં બનાવ્યું છે આ એક જ મીઠાઈ છે, અને આપણે બધા જમી લઈએ પછી લઈ જતો, ઓલો કે ના એક દાણો કોઈને ન દઉં. અને ત્યારે એની બેન ત્યાં આવીને એમ કહે છે કે વો દેગા ભી નહીં, એ આપશે પણ નહીં. કેમ નહીં આપે? એવું એટલા માટે થઈને નહીં આપે કે એમાં મારાથી ભૂલ થઈ છે. ભાઈ બહેનની આવી પણ એક સરસ વસ્તુ જોવા મળે. રાખડી લઈને જાઓ, બલિરાજાને બાંધો અને એમના બહેન થાવ, અને પછી જ્યારે કંઈ માંગવાનું કે ત્યારે કેજો કોલો ચોકીદાર આપી દે, અને એમ કરીને ભગવાનને છોડાઈ આવો, બાકી નહીં છૂટે. અચ્છા, જાય છે બંને જણા. નારદજી સુતલ લોક સુધી મૂકી ગયા, અને પછી લીલા શું થાય છે જોવા માટે થઈ નારાયણ નારાયણ કરતા બેઠા. લક્ષ્મીજી જાય છે. લક્ષ્મીજી દ્વારપાલોને વિષ્ણુ ભગવાનને જ કહેવું પડે ને, એટલે એને કે અંદર જઈને કહો કે મારે બલિરાજાને કહેજો એની બેન આવી છે. તો વિષ્ણુ ભગવાન આમ ગદા આમ નીચે રાખીને આમ જોઈને કે તારો ભાઈ કેદીનો થઈ ગયો? આ તમે જાઓ તો ખરા, છૂટવું છે ને, જાઓ અંદર. વિષ્ણુ ભગવાન અંદર ગયા. બલિરાજાને કે બલી કોક બેન આવ્યા છે તારા? બલિરાજાએ કીધું કે પ્રભુ બેન મારા? કીધું એમ કીએ છે. જી હોય, આવા દિયોને રક્ષાબંધન છે, જે આ રાખડી બાંધે એ બધી બેન. ઠાકોરજી ત્યાં જઈને કે બોલાવે છે તમારા ભાઈ તમને અંદર, જાઓ. બલિરાજાની પાસે લક્ષ્મીજી ગયા અને આમ ઘૂંઘટ તાણેલો, ને બલિરાજા કે બાંધી દે બેના. આ રાખડી બાંધી. રાખડી બાંધીને મીઠું મોઢું કરાવ્યું, એ બધું પ્રોપર જે વિધિ થતી હતી બધી થઈ. પછી બલિરાજા કે આ રાખડી બાંધી કંઈક દેવું પડે ને, તો કંઈ જોઈએ છે? શું જોઈએ છે? કે તારો ચોકીદાર છે ને એ આપી દે. એટલે બલિરાજા કે એ તમારા શું થાય? પછી લક્ષ્મીજી કંઈ બોલ્યા નહીં. ત્યારે બલિરાજાના પત્ની વિંધ્યાવલી કહે છે કે જુઓ, જેણે નારાયણના ચરણ પકડ્યા ને, લક્ષ્મી તો સામેથી રાખડી બાંધવા આવી. નારાયણ આપણા આંગણે ઊભા હોય તો લક્ષ્મીને બોલાવવી ન પડે. ब्रह्मलीन स्वामी अखंडानंद सरस्वती जी महाराज की बात, लोग मूर्ख हैं कि केवल लक्ष्मी को भजते हैं. लक्ष्मी का विवाह नारायण से हो गया है, और जिसका विवाह हो गया हो उस स्त्री को यदि तुम अकेले अपने घर बुलाओगे तो वो नहीं आएगी, लेकिन सपरिवार बुलाओगे तो अपने पति के साथ वो आएगी. लक्ष्मी ने भगवाननी चरणनी सेवा करवाना हेवा पड्या છે, અને એ આદતના હિસાબે ભગવાનને છોડતી નથી. જે ભગવાનને બોલાવે, ભગવાન જેના ઘરે જાય, લક્ષ્મી સામેથી જાય. ભગવાન એટલે પ્રેમ, ભગવાન એટલે આનંદ, ભગવાન એટલે સંતોષ, ભગવાન એટલે નિરાંત, ભગવાન એટલે તૃપ્તિ. તમે જેને આપશો લક્ષ્મી તમારી પાસે આવશે.
કેમ? જ્યાં નારાયણ ત્યાં લક્ષ્મી. લક્ષ્મીજી નારાયણને લઈને પાછા વૈકુંઠમાં પધાર્યા. પછી તો મત્સ્યાવતાર ચરિત્ર બતાવ્યું છે. દક્ષિણ ભારતમાં કૃતમાલા નામની નદી છે. ત્રિવેન્દ્રમથી થોડા આગળ જાઓ તો એ તરફ આવે. આ નદીમાં મનુ મહારાજ એ કોઈ સમયે સત્યવ્રત નામનો મનુ છે, હાથમાં જલ લઈને સૂર્યનારાયણને અર્ઘ્ય આપે. જ્યાં એ અર્ઘ્ય આપતો હતો તો એની એ પેલીમાં અંજલિમાં એક માછલું પડ્યું. એને એમ થયું કે હારું આ ક્યાંથી આવ્યું ખબર નહીં, છોડી દીધું. બીજો ખોબો ભરવા જાય ત્યાં પેલા તો ઓલું માછલું કે રાજા, હું તો તારા શરણમાં આવ્યું કહેવાય, એટલે તારે મને આમ પાણીમાં ન નાખી દેવાય, અહીં મોટા મોટા માછલા મને ખાઈ જાય. રાજા વિચારમાં પડ્યો, વાત તો તારી સાચી. તે કમંડલું લઈ અને એમાં એ માછલાને લઈ લીધું. સારું લે, બસ હું તારું રક્ષણ કરું. પોતાનું પૂજા પાઠ, સૂર્યનારાયણ અર્ઘ્ય દેવો, ગાયત્રી કરવી, એ બધું કરીને જતો રહ્યો ઘરમાં. ઘરે ગયો તો બપોર પડી એના પહેલા તો ઓલા કમંડળમાંથી અવાજ આવ્યો કે આ ટૂંકું પડે છે, કંઈક મોટા ઓલામાં મૂક ને. એટલે રાજાએ જોયું તો ખરેખર માછલું જે એવડું કંઈ બોલે ખોબામાં પડ્યું હતું એ મોટું થઈ ગયું હતું. એટલે મોટો ઘડો લઈ અને એમાં નાખ્યું કે લે આમાં તું ફર, મજા આવશે તને. હાંજ પડી તો ઘડામાંથી અવાજ આવ્યો. રાજાએ કીધું કે હવે છે ને એક કામ કર, તને આ વાસણમાં નહીં મેળાવે, હોજમાં નાખ્યું. મોટો ભરેલો હોજ, પેલો સ્વિમિંગ પુલ જેવો પુલ હતો એમાં નાખી દીધું. સવાર પડી તો પુલમાંથી અવાજ આવ્યો કે આ ટૂંકું પડે છે ભાઈ. એટલે પછી રાજા આશ્ચર્યમાં ભરાણો અને એને પોતાના સેવકોને કીધું કે આ કે છે, બાકી આ તો નદીનું નહીં, આ સમુદ્રનું જ માછલું છે, આને તો બહુ વધારે પાણી જોઈએ. અને જ્યાં એ માછલાને ઉપાડીને સમુદ્ર તરફ લઈ જાય ત્યાં તો માછલું રાજાને કે મેં તને નહોતું કીધું દરિયામાં મને ન નાખી દેતો? કેમ? કે દરિયામાં તું મને નાખી દઈશ તો પછી મોટા મોટા બધા માછલા અને બધા મગરમચ્છને મને ખાઈ જાય. ત્યારે રાજાએ હાથ જોડ્યા કે આવી વિચિત્ર વાતો કરે એ તો ભગવાન હોય. કયો ને તમે કોણ છો? આવી રીતના આ આટલું બધું વધી જાય એવું માછલું અથવા આવો કોઈ પણ જલચર મેં ન તો સાંભળ્યું છે ન તો મેં જોયું છે. કોણ છો? ભગવાન શ્રી હરિએ દર્શન આપ્યા. રાજા, આજથી 7મા દહાડે આ સંપૂર્ણ પૃથ્વી ડૂબી જશે. સપ્તર્ષિઓને અને એ સમસ્ત ઔષધિઓના બીજોને લઈને એક નાવડીની અંદર બેસજે. ચારેય બાજુ જળબંબાકાર થઈ જશે અને પૃથ્વીનો પ્રલય થવાનો હશે. એવે સમયે એક બહુ મોટા માછલાના રૂપમાં તું મને જોઈશ અને મારા એ શિંગડામાં તું એ તારી નાવડીને બાંધી દેજે. રાજાએ આ પ્રમાણે બધું કર્યું છે. જ્યાં સુધી બ્રહ્માની રાત રહી ત્યાં સુધી પ્રલય રહ્યો અને એ પ્રલયના પાણીમાં આ નાવડીને ખેંચીને મત્સ્યનારાયણ ભગવાન ફરે. રાજા પ્રશ્ન પૂછે અને રાજાના પ્રશ્નના જવાબની અંદર ભગવાન એને કથા સંભળાવે કે પ્રશ્નોના ઉત્તર આપે. આમ કરીને આટલું મોટું છે મત્સ્ય પુરાણ થયું. મત્સ્ય ભગવાનનો જેમાં ઉપદેશ છે તે મત્સ્ય પુરાણ છે. આવી રીતના કથા સંભળાવી. કથા સંભળાવીને અષ્ટમ સ્કંદને વિરામ આપ્યો છે. સૂર્યવંશના રાજાઓ, ચંદ્રવંશના રાજાઓની કથા બતાવી છે 9મા સ્કંદમાં. શરૂઆત કરે છે ત્યારે વૈવસ્વત મનુનો દીકરો સુદ્યુમ્ન છે જે ઈલા થઈ ગયો હતો એની ચર્ચા છે. એ પછી પૃષદ્ર, કવિ, કરુષ, ધૃષ્ટ, નૃગ, નરિષ્યંત મનુ મહારાજના આ બધા સંતાનોની ચર્ચા છે. મનુ મહારાજના 10 દીકરા, એમાંથી એક વિરક્ત રહ્યો છે અને બાકીના બધાની કથા બતાવેલી છે. મહર્ષિ ચ્યવન અને સુકન્યાનું ચરિત્ર બતાવ્યું છે. રાજા શરિયાતીનો વંશ બતાવ્યો અને આ શરિયાતીના વંશમાં જ આગળ જતા રૈવત નામનો રાજા થયો. આ કકુદમી નામ પણ છે અને રૈવત નામ પણ છે. હવે કકુદમીને પોતાની દીકરીને લાયક વર દુનિયામાં ક્યાંય ના દેખાણો. 9મા સ્કંદમાં વિચિત્ર વિચિત્ર કથાઓ છે. આ કકુદમી પોતાની દીકરીને લઈને છેક બ્રહ્માજીના લોકમાં ગયો. હવે જેમ ઇન્ડિયામાં અહીંયા ટાઈમ ઝોન જુદા જુદા છે, અલગ અલગ રીતે એ સમયનું પેલું છે, એવી રીતના તમે આમ ઉપર જતા જાઓ તો ત્યાંય તે સાંભળ્યું છે ને ચંદ્ર ઉપર આટલા દિવસનો મહિનો થાય નામ ને તેમને એવું બધું. હવે બ્રહ્મલોકમાં જાઓ તો ત્યાં તો વળી કેવું જુદું હોય છે. કેટલી વાર પૃથ્વી ફરી જાય ત્યારે ત્યાં એક દિવસ. અચ્છા, થયું એવું કકુદમી પોતાની દીકરીને લઈને ત્યાં ઊભો છે અને ત્યાં મ્યુઝિક ચાલતું હતું. એટલે વિચાર થયો કે વચ્ચેથી ડિસ્ટર્બ નથી કરવા. બ્રહ્માજી મ્યુઝિક બધું સંગીત ને એ બધું સાંભળતા હતા, બેઠા રહ્યા થોડીક વાર. પછી એ બધું પત્યું એટલે બ્રહ્માજી પાસે ઓલો કકુદમી જાય છે, મારી દીકરીને લાયક વર કોણ છે કયો. એટલે બ્રહ્માજી પહેલા કે તું કેટલી વારથી અહીંયા બેઠો છો? તો થોડીક વાર થઈ. તારે ત્યાં પૃથ્વી ઉપર 27 યુગ બદલી ગયા.
ટાઈમ કેટલો ચેન્જ થઈ ગયો? 27 યુગ વયા ગયા છે ભાઈ. કે તો વયા ગયા તો વયા ગયા, હવે પાછો જઈશ તો એ અમુક ટાઈમ બીજો વયો જશે. પણ આને લાયક મારી દીકરી કોને પરણાવવી? અને એવે સમયે બ્રહ્માજીએ કીધું કે તું નીચે જઈશ ને ત્યારે 28મો દ્વાપર ચાલતો હશે. અને ત્યારે કૃષ્ણ ભગવાનના મોટા ભાઈ બલરામજી, આજે આ શ્રાવણ મહિનાની 8મ, આની પહેલાની 6ઠ એ બલરામજીનો જન્મદિવસ છે. બલરામજીની સાથે તારી દીકરીના લગ્ન કરજે. આ રૈવત અને એની દીકરી રેવતી, બલરામ અને રેવતીના વિવાહ આવી રીતે થયા છે. પછી તો મનુ મહારાજના દીકરા નાભાગની કથા, એ વંશમાં અંબરીશ રાજા થયો. બહુ પ્રસિદ્ધ રાજા 11નું વ્રત કરે છે. ભગવાનનો આ ભક્ત એનો મહિમા પ્રગટ કરવા માટે દુર્વાસા ઋષિએ કોઈ સમય એની પરીક્ષા કરી છે. દુર્વાસા ઋષિએ પરીક્ષા કરી. કેવી રીતના કહ્યું? દુર્વાસા ઋષિએ જોયું કે 1 વર્ષનું એકાદશીનું વ્રત કરીને પારણા કરવા માટે તૈયાર થયો છે. પારણા કરવા માટે તૈયાર થયેલા રાજાની પાસે અતિથિના રૂપમાં ગયા. રાજાએ કીધું, મહારાજ મારે ત્યાં પ્રસાદ લ્યો. ઋષિએ સ્વીકાર્યું છે. અને ઋષિ તો જમનાજીએ જઈને ત્યાં બેસીને જપ કરવા માંડ્યા. 11નો સમય પૂરો થઈ જાય ને પારણાનો સમય વીતી જતો હતો. અને એવે સમયે રાજાએ બ્રાહ્મણોને પૂછ્યું છે કે ઋષિને જમાડ્યા વિના જમાય નહીં, અને ટાઈમ હોય એટલી વારમાં પારણા કરી લેવા જોઈએ, નહીતર વ્રત તોડ્યું કહેવાય. અને હવે શું કરવું? ઋષિ મુનિઓએ બહુ સરસ માર્ગદર્શન આપ્યું. કહે છે, ભગવાન પાસે ભગવાનને પીવા માટે જારીજીનું જલ રાખે. કીધું આ પાણીનું થોડું આચમન કરી લો. પાણી પીવાથી એ ખાઈ લીધું છે એમ સમજો, નથી ખાધું એમ સમજો. હવે આટલું જ કર્યું ત્યાં સુધીમાં તો દુર્વાસા આવી ગયા. મને મૂકીને કરી લીધું આમ ને તેમને. રાજાને મારી નાખવા માટે રાક્ષસી પેદા કરી. આપણને એમ થાય કંઈ અકલ છે કે નહીં? એવું નથી. ભગવાનના ભગતનું મહાત્મ્ય એને કંઈક મુશ્કેલી ના આવે ત્યાં સુધી પ્રગટ ન થાય. હવે કયું? પેલી રાક્ષસી પ્રગટ થઈ. રાજાને કોઈ ડર ન લાગ્યો, પરંતુ રાજાની સેવામાં ભગવાને સુદર્શન ચક્ર રાખ્યું છે. તરત જ પ્રગટ થયું છે. રાક્ષસીને તો ત્યાં મારી નાખી, પરંતુ દુર્વાસા ઋષિએ છોડ્યું હતું ને એટલે એની પાછળ દોડ્યા. આ નિયમ છે. હારા માણસને કોઈ દિવસ વતાવવો નહીં. સીધો માણસ હોય એને કોઈ દી હેરાન કરવો નહીં. એની બધાયની પાસે આ સુદર્શન ચક્ર હોય છે. હા, અને નિયમ છે એનું તો કંઈ બગડે નહીં, પણ જેણે એ ઘા કર્યો હોય ને એનું ધનોત્પન્ન કાઢી નાખે. સારા માણસની ઉપર જળભરતની કથા આવે. ઓલા ભીલ રાજાઓ બધાય જળભરતને ભાગવતમાં મારી જ નાખવાના હતા. અને ત્યાં માતાજીની સામે બલિ દેવા માટે જળભરતને કે માથું નમાવો. જળભરતે માથું નમાવ્યું છે, તલવારથી માથું ઉડાડે એટલી વાર એના પહેલા તો ભદ્રકાલીની મૂર્તિ ફાટી, એવું લખ્યું છે ભાગવતમાં. અને માતાજી પ્રગટ થઈને જેટલા બધાય ભરતને મારી નાખવાના હતા એ બધાયના માથા માતાજી વાઢ્યા. એટલે આનો વાળ એ વાંકો ના થાય, પણ જેણે એ ઘા કરવાની ભૂલ કરી હોય એનું ધનોત્પન્નોત નીકળી જાય. અંબરીશ રાજાનો વાળ વાંકો ના થયો, પણ દુર્વાસાએ ઓલી રાક્ષસી પ્રગટ કરી એટલે ચક્ર દુર્વાસાની પાછળ દોડ્યું. ભાગવતની કથા પ્રમાણે ન બ્રહ્માએ બેહવા દીધા, ન શંકર ભગવાને અને ના વિષ્ણુ ભગવાને. વિષ્ણુ ભગવાનને કે તમે મને અહીંથી તગડો એમ કેમ હાલે? તમારું તો આ અસ્ત્ર છે. અને ત્યારે વિષ્ણુ ભગવાનના જે શબ્દ છે, હું મારા ભગતને આધીન છું. અહમ ભક્ત પરાધીનો યસ્વતંત્ર ઇવ દ્વિજ. બ્રાહ્મણ દેવતા હું સ્વતંત્ર નહીં, હું મારા ભક્તોને આધીન છું. સાધુઓએ મારા હૃદયને પકડી લીધું છે. હું તો એ જેમ કે એમ કરનારો છું. કહત કબીર સુનો ભાઈ સાધો, ભગત વેચે ત્યાં વેચાઈ, હાલો ને વિદુર ઘર જાય. પરમાત્મા શ્રી હરિ તો ભક્ત વેચે તો વેચાઈ પણ જાય. ભગવાન શ્રી હરિ કહે છે, મારે તો મારો ભગત કે એમ કરવું પડે. તમારી ઈચ્છા આ ચક્રથી બચવાની હોય તો પહેલા તો એક વસ્તુ સમજી લ્યો, આ તમને મારવા નથી આવ્યું. કેમ ખબર પડી? તો કે તમે જે ભાગીને અંબરીશ પાસેથી બ્રહ્મા પાસે ગયા તો એ તમારી વાહે આવ્યું. હવે તમે બ્રહ્મા પાસે ઊભા વાતો કરતા હતા એટલી વાર એ ઊભું જ તું ને. બાકી મારા ચક્રને કોઈનું ડોકું ઉડાડી દેવું એટલે ત્યાં ઘડીનો છઠ્ઠો ભાગ. ઇન નો ટાઈમ, ઇંગ્લિશમાં કહીએ તો ટાઈમ ન લાગે. તમે બ્રહ્મા અરે વાતો કરતા હતા ને બ્રહ્માજીએ તમને ના પાડી કે આ તો ભગવાનનું ચક્ર છે ને મારાથી કંઈ થાય નહીં, તમે બીજે ક્યાંક જાઓ. એટલે તમે પછી શંકર ભગવાન પાસે ગયા તો શંકર ભગવાન અરે તમે જેટલી વાર વાત કરતા ઊભા હતા ચક્ર એ ઊભું હતું. પછી તમે ભાગીને મારી પાસે આવ્યા તો એ તમારી વાહે થયું. મારવા ન થયું, જગાડવા આવ્યું છે. ભગતનો અપરાધ કરતા નહીં. નાલાયક માણસ હોય તો એની યારે કોઈક દિવસ થોડું ઘણું વ્યવહારમાં કરવું પડે, પણ સીધો માણસ દેખાય
કોઈ દી વતાવવો નહીં ભગવાન. મનથી પણ કોઈ સીધા માણસનું બુરું ના ઈચ્છતા. હું ફરીથી યાદ અપાવું, એ બધા ઉપર ભગવાનનું ચક્ર ફરતું હોય છે. મને તો બહુ ગમે એટલે હું કહ્યા કરું, આ સસલો જીતે કે કાચબો યાર. કાચબાનું આવે હું, પણ સત્ય શું છે, કોઈ દી કોઈ સસલો જીત્યો નથી. એનર્જીનું કંઈ ના આવે, સ્પીડનું કંઈ ના આવે. આ સીધો માણસ હોય ને એ જીતે. આ તો હવે બીજી બાજુ વહી જશે વાત ને, આપણે કૃષ્ણ જન્મ બાજુ જવું. પણ નહીતર તમે દુર્યોધન જે ખોટું કરવા વાળો માણસ છે, એની પાસે કેટલી સેના છે? 11 અક્ષૌહિણી. અને પાંડવો સીધા સાચા કૃષ્ણ જેની સાઈડમાં ને છેલ્લે જે જીતવાના છે, એની પાસે ખાલી 7 જ. એટલે કે સોશિયલ રિલેશન્સ. હા, રિલેશન્સની બાબતમાં આવડો આ દુર્યોધન એટલો બધો તૈયાર, એટલો હોશિયાર, એનું એટલું બધું મેન્ટેનન્સ રિલેશનશિપ્સનું, કે ખોટો છે ને ખરાબ છે આખા ગામને ખબર છે. તોય 11 અક્ષૌહિણી સેના એની સાથે. એ બધી હસ્તિનાપુરની નહોતી, બહારની આવેલી છે. તો બહારથી ભેગું કર્યું છે આ સૈન્ય એણે. અરે એમાં 1 અક્ષૌહિણી તો કૃષ્ણની નહીં. અર્જુનને દુર્યોધન બે માંગવા ગયા હતા, તો અર્જુન કે તમે મારા સારથી થાવ. તો 11 માંથી 1 અક્ષૌહિણી હે દિલન, કૃષ્ણની નહીં. 1 અક્ષૌહિણી કૃષ્ણએ આપી છે દુર્યોધનને. હગ્ગો વેવાય થાય, પોતાનો દીકરો એની ઘરવાળી એ દુર્યોધનની દીકરી છે. તો હવે તો આમ ગમે એમ કર, પણ હું કોઈ બોલ્યો એ સાચું જ છે. હવે તો હા, પણ ગમે એને ચેટને છેટને જેને પૂછો એને પૂછી લે. 11 અક્ષૌહિણીમાંથી 1 તો કૃષ્ણએ, અને પ્રભુ 1 અક્ષૌહિણી સેના. હરીન્દ્ર દવે સાહેબે લખ્યું છે 1 કરોડ ગોપોની સેના હતી. તો આ માણસના આ સંબંધોને એણે જે રીતે જાળવેલા છે, ખોટો ખરાબ માણસ છે એવી ખબર હોવા છતાં પણ એની પાસે 11 અક્ષૌહિણી સૈન્ય હતું. આ જો તમે કેવો છે. હવે આની સામે કોણ જીતે? પરંતુ પાંડવો જ જીત્યા. અરે ભીષ્મ જે સાઈડમાં ઊભા હોય ઈ હારે, કર્ણ ઊભો હોય ઈ હારે. હાર્યા. આનો મતલબ શું થયો? ભોળાનો ભગવાન સત્યમેવ જયતે. ગમે તેટલા એ સામે, કારણ કે રાવણ પાસે 10 માથા છે પ્રભુ, અહીંયા 1 જ હતું. ઓલાની પાસે 20 હાથ છે, અહીંયા 2 જ હતા. કાચબા જેવું જ કહેવાય ને, અને ઓલો સસલા જેવો જ કહેવાય ને. કોણ જીત્યું? આ ચીજ એવી છે કે જેને ખીલી ખૂતી જાય એને ખૂતી જાય, બાકી જેને રમતું જ કરવી ગમતી હોય મરી જાય ત્યાં સુધી આ ખીલી ન ખૂતે. પાંડવો સાચા હતા, દુર્યોધન મરી ગયો તો નો માયનો. આમાં કંઈક બરાબર છે. આ દશરથ રાજા પવિત્ર છે, એ મંથરાએ એવી બુદ્ધિ બગાડી, કઈ ને સમજમાં ન આવે કોઈ દી. માર ખાય તોય ન સમજે. આ 2 છે અને દુનિયામાં કાયમ રહેવાના છે. એનીવે, સીધા માણસની ઉપર ભગવાનનું ચક્ર ફરતું હોય છે. કોઈ દિવસ પણ એને વતાવવા નહીં તો એ ચક્ર આપણું ધનોત્પનોત કાઢી નાખે. દુર્વાસા દુઃખી થયા. વિષ્ણુ ભગવાને કીધું, જઈને એ જ અંબરીશના પગ પકડો તો આનાથી મુક્ત થશો. અને દુર્વાસા એનાથી મુક્ત થયા. ઇક્ષ્વાકુના વંશનું વર્ણન કર્યું છે. માંધાતા સૌભરીની કથા બતાવી, ત્રિશંકુ અને હરિશ્ચંદ્રનું ઉપાખ્યાન બતાવ્યું છે, સગર રાજાનું ચરિત્ર બતાવ્યું, જેની અંદર ભગીરથ થયો અને એ ગંગાને એ પૃથ્વી ઉપર લઈ આવ્યો. ખટવાંગ સુધીના રાજાઓની ચર્ચા. ખટવાંગના દીર્ઘબાહુ, દીર્ઘબાહુના રઘુ થયા, રઘુના પૃથુશ્રવા થયા, પૃથુશ્રવાના અજ થયા, અજના મહારાજ દશરથ થયા. અને તસ્યાપી ભગવાન એશ સાક્ષાદ બ્રહ્મમયો હરિ અંશાંશેન ચતુર્ધાગાત પુત્રત્વમ પ્રાર્થિત સુરૈ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ના ઇતિ સંજ્ઞયા. પરમાત્મા શ્રી હરિ ચૈત્ર મહિનાની સુદ નોમના દાડે બરાબર મધ્યાહનનો સમય છે અને ત્યારે દશરથજીના મહેલમાં પ્રગટ થયા. બોલ રામચંદ્ર ભગવાન કી જય. ગોસ્વામી તુલસીદાસજીએ એક છંદ દ્વારા શ્રી રઘુનાથજીના એ પ્રાગટ્યને વધાવ્યું છે. આપણે લોકો પણ એમની સાથે થઈ જઈએ. ભયે પ્રગટ કૃપાલા
दीन दयाला कौसल्या हितकारी प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हर्षित महतारी मुनि मनहारी अद्भुत रूप विचारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी लोचन अभिरामा तनुघन श्यामा निज आयुध भुज चारी भूषण बन माला नयन विशाला शोभा सिंधु खरारी भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी कह दुई कर जोरी अस्तुति तोरी के विधि करो अनंता माया गुण ज्ञाना तीत यमाना वेद पुराण भनंता भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी करुणा सुख सागर सब गुण आगर जेहि गावहि श्रुति संता सो मम हित लागी जनय अनुरागी भयउ प्रगट श्रीकंता भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी ब्रह्मांड निकाया निर्मित माया रोम रोम प्रतिभेद कहे मम उर्सो बासी यह उपहासी सुनत धीर मति थिर न रहे भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी उपजा जब ज्ञाना प्रभु मुस्काना चरित बहुत विधि कीन चहे कही कथा सुहाई मात बुझाई जेहि प्रकार सुत प्रेम लय भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी माता पुनि बोली सोमति डोली यजहु तात यह रूपा ही जैसी सुलीला अति प्रिय शीला यह सुख परम अनूपा भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी सुनी बचन सुजाना रोदन ठाना होई बालक सुरभूपा यह चरित जे गावहि हरि पद पावहि तेन परहि भवकोपा भय प्रगट कृपाला दीन दयाला कौशल्या हितकारी हो कौसल्या हितकारी कौशल्या हितकारी कारी विप्रधेनु सुर संत हित लीन मनुज अवतार निज इच्छा निर्मित तनु माया गुण ગોપાલ. ભગવાન શ્રી હરિ અવતાર શાના માટે થઈને લે છે? કહે છે બ્રાહ્મણોના હિત માટે. વિપ્ર
વિશ્વામિત્ર વશિષ્ઠ પ્રભૃતિ અનેક બ્રાહ્મણોના હિત માટે ભગવાનનો અવતાર. ધેનુ ગાય, ભગવાન શ્રી હરિ પૃથ્વી ગાયનું રૂપ લઈને જાય છે. પૃથ્વીના હિત માટે થઈને અવતાર લે છે. સુર દેવતાઓના હિત માટે પરમાત્મા અવતાર લે છે. અને સંત હિત, ભગવાન સંતોના હિત માટે થઈને અવતાર લે છે. વિભીષણ, શબરી જેવા અનેક સંતોની ઉપર પરમાત્માની કૃપા છે. ભગવાન જે શરીર બનાવે, શ્યામ વર્ણના થયા છે પ્રભુ, એ પોતે પોતાની ઈચ્છાથી એમણે એવા શરીરને બનાવ્યું છે. એમનું એ શરીર માયા, સત્વરજ, તમ ત્રણમાંથી એક ગુણ કે ગો ઇન્દ્રિય એમાંથી કોઈના પણ એ પકડમાં ન આવે. માયા ગુણ ગોપાર. ભગવાન શ્રી હરિનો રઘુનાથા અવતાર થયો. ગુરુવર્થે ત્યક્ત રાજ્યો વ્યચરદ અનુવનમ પદ્મ પદભ્યામ પ્રિયાયા પાણી સ્પર્શા ક્ષમાભ્યામ રુજિત પથરુજો યો હરીન્દ્રાનુજાભ્યામ. અહીંયા પણ શરૂઆત રામાયણની ગુરુવર્થે ત્યક્ત રાજ્ય. રામ વનમાં ગયા ત્યાંથી જ રામાયણની શરૂઆત માને છે. આદૌ રામ તપોવનાદિગમનમ. આદૌ શરૂઆતમાં રામ તપોવનમાં ગયા. આખો બાલકાંડ છૂટી ગયો. ભગવાનના બાલચરિત્રો, એમનો જન્મનો ઉત્સવ 1 મહિના સુધી જે ઉત્સવ ચાલ્યો તે, એ પછી ભગવાનના બાલચરિત્રો, એમના બધા જ પેલા સંસ્કારો થયા છે. રામચરિત માનસમાં તમે આમ રામ ભગવાનનો ટકો મુંડો કર્યું બધું વર્ણન છે. તો ઘણી જગ્યાએ એવા બધા સંસ્કાર થાય પાછા માથામાં સાથીઓ કરે. બધું જ વર્ણન રામચરિત માનસની અંદર તમે જોઈ શકો. ભણવા ગયા છે, પાછા એવા વિશ્વામિત્ર બાપજીના યજ્ઞની રક્ષા, જાનકીજીને એ પેલું કરવા એમના સ્વયંવરમાં પધારે પ્રભુ, અહલ્યાનો ઉદ્ધાર કર્યો. ભગવાન શ્રી હરિનો દિવ્ય વિવાહ મહોત્સવ, અયોધ્યા પાછા આવ્યા. અને પછી રામ પેલું કાન પાસે સફેદ વાડ જોવે દશરથજીને, ત્યારે રામને ગાદીએ બેસાડવાની વાત આવે. આખી અયોધ્યા સજાવવામાં આવી છે. ત્યારે દેવતાઓ સરસ્વતીના ચરણ પકડીને એને સંકોચમાં નાખે. સરસ્વતીએ મંથરાની બુદ્ધિ બગાડી. મંથરાએ કઈને અને એ કંપનીનું બહુ ધ્યાન રાખ્યા જેવું છે. આપણે કેની પાસે બેસીએ એનું બહુ મહત્વ છે. તમે જેની પાસે હે ને કાળા ભેગો ધોળો ઊભે, વાન ના આવે પણ શાન આવે, એવી કંપનીમાં બેસશો તો એવા જ થશો. કેની બાજુમાં બેસો છો એનું બહુ મહત્વ છે. પાણીનું ટીપું છે, જસ્ટ 1 ડ્રોપ ઓફ ધ વોટર, હે એ ઓલું H2O છે ને, જોજો તમે. ગરમ લોઢા ઉપર એ પાણીનું ટીપું નાખો. લોખંડ ગરમ હોય એના ઉપર પાણીનું ટીપું નાખો, ક્યાં ગયું ખબર ન પડે, હે ને, સીધું વરાળ થઈને ઉડી જાય. ઈનું ઈ પાણીનું ટીપું કમળ ઉગ્યા હોય પેલા પોન્ડમાં, અને એના પાંદડા ઉપર તમે નાખો, જાણે સાચું મોતી હોય ને એવું દડે. કારણ કે એ પાંદડું છે એ પાણીને પકડે નહીં ને, એટલે એના ઉપર આમ દડે. એક જ પાણીનું ટીપું છે, ગરમ લોઢા ઉપર નાખ્યું, ક્યાં ગયું ખબર ન પડે. કમળના પાંદડા ઉપર મૂક્યું, મોતી હોય એવું દડે. અને એનું એ પાણીનું ટીપું ઓલો છીપલીના મોઢા ખુલ્લા હોય, મોતી કેવી રીતે બને? પાણીનું એક ટીપું જ તો છે. સ્વાતિ નક્ષત્રમાં પેલી સીપના મુખમાં એ પાણીનું ટીપું જતું રહે, સાચું મોતી બને. પાણીના ટીપામાં કાંઈ ફરક નથી, એ છે એવું ને એવું જ છે. પણ કોનો સંગ કરે છે, કોની કંપનીમાં છે, અને રિઝલ્ટ ઇઝ ડિફરન્ટ. કોની સાથે બેસો છો, ઉઠો છો, બહુ ધ્યાન રાખો. જે દિવસે પણ એવું લાગે કે જરાક સિદ્ધાંતમાં આમ તેમ થાય છે, તમારા એક તો આપણામાં કંઈ ન હોય, પછી પાછા એવા ખોટા માણસોની પાસે બેસીએ, હવે માઇનસમાંથી માઇનસ જાહે. પછી અમુક બાબતમાં તો ચૂઝી, હે ને, થવું જ જોઈએ. અમુક બાબતમાં તો આપણે કડક રહેવું જ જોઈએ. કારણ કે ભગવાને ઢોર નથી બનાવ્યું, માણસ બનાવ્યું છે. ભગવાને જો મનુષ્ય બનાવ્યા છે તો પછી મનુષ્યતા દેખાવી જોઈએ. વધારે પડતી મંથરાની વાતને કાને ધરવી. રામાયણ તો જીવવાનો ગ્રંથ છે ને, કહેવા સાંભળવાનો ગ્રંથ નથી. પોતાના ધણી વિશે કઈ મંથરા પાસેથી સાંભળે
આટલી અકલ તો હોવી જોઈએ ને કે આ કોણ અને એ જેના વિશે બોલે છે એ મારો કોણ થાય. એ તમે તમારા બે માણસ વચ્ચે જગ્યા રાખી છે કે ત્રીજું ઘૂસી જાય. દુનિયાને તો બહુ ગમે ઘૂસવાનું. યાદ રાખજો, તમે બાંધશો તો બધાને એમ થાય નોર્મલ છે, પણ તમારે બેને વાતય ન કરવી પડે ને ઈશારામાં સમજી જઈને તમે ખુશ રહેતા હશો. ચારેય બાજુ આગ લગાડતા ફરશો કે આ બેને બને છે કેમ, આપણા ઘરમાં આગ લાગેલી છે ને હારા આ બે જણા. હા, એમાંય જેનું હરગું હોય તો બીજાનું હરગાવવા માટે વધારે એની પાસે ટાઈમ હોય, એની બધી એનર્જી આવા જ ધંધામાં જતી હોય. બધું મંથરાના ઘરેથી ભાઈને અયોધ્યામાં હતા એવું તમે સાંભળ્યું ક્યાંય? પકડવું જોઈએ. તમને લાગે એમ કે મારા હિતની વાત કરે છે, હે ને? હમણાં જેને બલી દઈ દેવાનું છે એવા બકરાને કોઈ માણસ ઘાસનો પૂડો નાખવા જાય તો એ ઘાસનો પૂડો પચવાનો ટાઈમ છે બકરા પાસે? એ બકરો છે એટલે કપાઈ જાય છે. માણસને તો ખબર પડવી જોઈએ. ગઈકાલે ચર્ચા કરેલી જે હાજર હતા એ બધાને ખબર છે. ધ્રુવની સામે જેમ તેમ સુરુચિ બોલી એ સુનીતિનું ઘર હરગાવા. પણ ઓલી એવી હોશિયાર હતી કે એણે એમ ન શીખાડ્યું કે કહી દેજો એને કે તમે મારી માં નથી, હે મારી માનું હું સાંભળીશ, હું તમારું નહીં સાંભળું. જરાક જો ધ્રુવ સામું બોલ્યો હોત ને તો આખા રાજ્ય અને ખાસ તો એના બાપની સામું આ શરૂ થઈ ગઈ હોત કે જો આના છોકરા આવા જ હોય, આના છોકરા હારા ન હોય, આનામાં સંસ્કાર નથી, આનામાં કંઈ નથી. નો, બહુ હોશિયાર હતી, પી ગઈ છે. અને એટલે છેલ્લે જુઓ ભગવાન મળ્યા છે. ભગવાન જ્યારે મળ્યા ત્યારે ધન ધન જનની તેની રે. આ રમતું કહેવાય અને એ રમતુંને ઓળખતા આવડવી જોઈએ. અને ભગત એટલે મૂર્ખ નહીં, ભગત એટલે આવો હોશિયાર હોવો જોઈએ. સુનીતિ ભગવાનનું ભજન તો કરે છે પણ વ્યવહારમાં માણસ એને આવી રીતના ઉંબાડીયું મોકલાવે તો ન લે, એનું ઘર ન હરગવા દે. આ હોશિયાર હતી. ભગવાન રામકથા, હું વળી પાછો બોલું, આ જીવવાનો ગ્રંથ છે. એટલો મોટું આ એટલું મોટું ષડયંત્ર, આ એટલી મોટી ચાલ કે અયોધ્યાની અંદર સુખ 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 જ હતું. આ એક મંથરાના હિસાબે બધું ખતમ. મારા ગુરુદેવ ભગવાન પૂજ્યભાઈ શ્રી કહે છે આ ચારેય ભાઈઓએ જો ઘર ન ટકાવ્યું હોત તો ટકત નહીં. રામ, લક્ષ્મણ, ભરત અને શત્રુઘ્ન. રામ અને લક્ષ્મણ બે બાર ગયા અને રાવણની જે વિચારધારા એની હારે લડ્યા. રાવણની વિચારધારા એટલે શું? ભોગ અને અપહરણ. ગમે છે ઉપાડી લ્યો, ચૂકવવાનું શું હોય? શિવ ધનુષ્ય તોડ્યા વિના સીતા જોઈએ છે. હવે સમજાણું ને? ગમે છે ઉપાડી લ્યો, આપણું જ છે બધું. ભોગ અને અપહરણ રાવણ, ત્યાગ અને સમર્પણ રામ. ત્યાગ અને સમર્પણનો સંદેશો લઈને બે ભાઈઓ નીકળ્યા છે. માત્ર ધનુષ્ય બાણ સાથે છે, કાંઈ નથી ભેગું. ઓલાની હારે લડ્યા, બહાર નીકળ્યા અને રાવણની સાથે વિચારધારા સાથે. અને મેઇન વિચારધારા જ હોય છે. એક માણસ તો મરી ગયો પણ રાવણની વિચારધારામાં માનતા હોય એવા દુનિયામાં કેટલાય હોય, હે ને? એ થોટ્સ ગમતા હોય એવા તો કેટલા બધા લોકો હોઈ શકે. એટલે રામ અને લક્ષ્મણ ઘરની બહાર નીકળ્યા અને એ રાવણની વિચારધારા હારે લડ્યા. અને હવે જુઓ, મારા ગુરુદેવ ભગવાન પૂજ્યભાઈ શ્રી આપણને પોઈન્ટ આઉટ કરીને બતાવે છે કે ભરત અને શત્રુઘ્ન ઘરમાં રહ્યા અને મંથરાની વિચારધારા હારે લડ્યા. હરગ્યું તું ઘરમાં આવીને બહાર પણ. અને ચારેય સમજી ગયા કે આમાં લડવાનું છે. અને જ્યારે માઇન્ડ ગેમ ચાલતી હોય ત્યારે એ પ્રમાણે કરવું પડે. ભરત અને શત્રુઘ્ન બે જણા ઘરમાં રહીને લડ્યા છે. એ મંથરાની વિચારધારા હારે લડ્યા છે. લઈ લેવાય, ગમે તેમ આમ તેમ કર નખાય. ભાઈ હોય તો શું થયો, રાજગાદી ઉપર એક જ જણો બેહે, એ તો ગમે એમ કર નખાય ને. વરદાન માગવાનો ટાઈમ આ જ કહેવાય. બાપાને શું ખબર પડી તો એમ થાય ગલઢાથી આજ નહીં તો કાલ મરી જ જવાના છે, રાજગાદી લઈ લેવાય. મંથરાની વિચારધારા છે. કૈકેયી ક્યાં આવી હતી? કૈકેયી હોત તો પેલા કેટલી વાર દેખાણી હોત. જે ખરાબ હોય એ રહી ન હગે, દેખાય જ જાય. કૈકેયી આવી હતી જ નહીં. આની પાસે બેસવાથી બગડી. અગેન વોચ યોર કંપની. ભરત અને શત્રુઘ્ન બે જણાએ જે કામ કર્યું છે વધારે અઘરું છે. થપાટ માર દેવી સહેલી છે, પરંતુ જીરવી જવું અને એ પછી પણ ઘરના કિલ્લાને એવો અભેદ્ય રાખવો બહુ અઘરું કામ છે. રામાયણ જીવવાનો ગ્રંથ છે, વાતું કરવાનો નથી. પરંતુ અમુક વાતું આપણે કરીએ તો એકબીજાની હારે વહેંચીએ અને કોક વિચાર આપણી પાસે ન હોય તો આપણને વ્યાસપીઠો પાસેથી મળે, બીજું શું. સંતોએ બહુ કૃપા કરી છે. હા,
ગામ ગામ ગલી ગલી જઈને રામ નામ કે હીરે મોતી મેં બિખરાવા ગલી ગલી, લે લો કોઈ રામ કે બંદે મેં શોર મચાવા. પોતાના ઘરને સાચવે. સંપૂર્ણ વિશ્વના પ્રશ્નો એની મેળે ઉકલી જ જવાના છે. આપણે ઘર બચાવવું. રામ અને સીતા એક રહ્યા, પૂછવાય નહોતો ગયો, લક્ષ્મણ સીધો નીકળી ગયો હતો, છતાંય 14 વર્ષ પછી પાછો આવે છે. એ સમયે ઉર્મિલાએ પોતાના ધણી તરીકે સ્વીકાર્યો છે. કેવા કેવા સંબંધો હતા. આપણે ચર્ચા એ કરી છે ને કે બે માણસ વચ્ચે એટલી જગ્યા કે ત્રીજું આવીને ફાચર મારી જાય. જેટલા વધારે તમારે બેને બનતું હોય એટલું ગામને તો તકલીફ જ થવાની છે. એ દુનિયા આખીનો એક જ હરખો નિયમ છે. પણ જ્યાં સુધી હોય બે જણા ત્યાં સુધી બનવું જોઈએ. થોડું થોડું ખખડે તો ખરું, એ તો એમ જ હોય. બધા એવા જ છે. એક જણો કે પંખો 5 ઉપર, એક કે બંધ, એક કે ખીચડી, ઓલો કે નહીં દાળ ઢોકરી, એક કે કારેલા, ઓલો કે નહીં ભીંડા. એ દુનિયા આખી એક જ હરખી છે. આમાં કઈ ફેર જ નથી થતો. હજી સુધીમાં કોઈ બહેન મેં એવી જોઈ નથી જે એમ કહે કે મારા ધણીને કપડાની સેન્સ છે, કલરની સેન્સ છે. તાળી પાડો, હરખી પાડો. હજી સુધીમાં એવો કોઈ પુરુષ નથી જોયો જે નાઈને ટુવાલ પલંગ ઉપર ફેંકીને વયો ન જતો હોય. બહેનો તાળી પાડો. સાચું છે ને? તો બોલો, હું તમારા ઘર ન થયો તો મને કેટલી ખબર છે. શું કામ બધા એક હરખા જ હોય? અમુક મામલે વી ઓલ આર સેમ. સાચે હે? એક જ સરખા છીએ આપણે બધા. અને ઉપરવાળો એવો હોશિયાર છે કે એ જુદા જુદાને જ ભેરા કરે. એક પશ્ચિમમાં જાય એટલે કે તમે લગ્નની શરૂઆતમાં જુઓ, જ્યાં તમે ત્યાં હું, જ્યાં હું ત્યાં તમે. સપ્તપદીમાં બોલાવે પણ છે, તમે દુબઈ જાશો હું ભેરી આવીશ. હવે જો હવે હા પાડી, ઓલી વાંઝા કથામાં ના પાડતો હતો. હું કામ એને એમ કે પોરબંદરથી વળી અહીં લેસ્ટર આવશે તો નહીં આવે, નહીં આવે, ડોન્ટ વરી. બહુ બધું પ્રોસિજર થાય ને એમાં વાર લાગી જાય ને. પણ વસ્તુ એમ છે કે ભાઈ સપ્તપદીમાં એવું છે, જ્યાં તમે ત્યાં હું, એવું છે. એટલું તો છે ને. આપ બચા શરૂઆત છે આ, જ્યાં તમે ત્યાં હું, જ્યાં હું ત્યાં તમે. પછી જ્યાં હું ત્યાં તું તો નહીં જ. આટલો ફેર પડી જાય ના. બે વચ્ચે તો ત્રીજું ઘૂસવું જ ના જોઈએ. આ ઘૂસે છે તો શું થાય એ રામાયણમાંથી જુઓ. આપણી પાસે જે અવસર હોય, કથા એક જ સરખી બધાને લાગુ ના પડતી હોય, આપણે જ્યાં આપણા લાઈફના સ્ટેજમાં પહોંચ્યા હોઈએ, આપણે જ્યાં હોઈએ, યાદ રાખો ભગવાન સરખી રીતે મગજમાં રાખજો આ વસ્તુ. તમે નવું ઘર બનાવતા હો ને, પછી એમાં ડોર ફિટ કરવાનો હોય તો તમે બજારમાં જાઓ અને તમે પેલા એ હાર્ડવેર સ્ટોરમાં જાઓ તો તમને કેટલી જાતના બારણા મળે, રાઈટ? કેટલી ડિઝાઇનો, કેટલા અલગ અલગ જાતના મટીરિયલ, કેટલું 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 ચાલતું હોય. હવે એમાંથી તમે પસંદ કરવા જાઓ, તમને મગજમાં બેહે એવી વસ્તુ લઈ આવો. કોઈને મજબૂત, કોઈને આર્ટિસ્ટિક, કોઈને બધું હોય એવું, આમ તેમ તમને જે મગજમાં. પણ એકવાર બારણું તમે ખરીદી લીધું અને પછી તમે તમારા ઘરમાં ફિટ કરી દીધું, હવે એ બારણું ને ઉંબરો બે બાંધે તો ફિટ કરતા પહેલા બજારમાં જઈને જોઈ લ્યો, જોતા હોય એટલા મળે છે. પણ એકવાર ફિટ થઈ ગયું પછી હવે બાયણા એને ઉંબરા એ બાંધવાનું નહીં. એમ એમ કાંડા અડવા હારા ન લાગે, એમાં બંગડી પહેરે હે ને, સધવા એ અલગ અલગ રંગોની પહેરે. એને કદાચ એના ઘરેથી ભાઈ તો પેલી સોનાની બંગડીઓ આપણે ત્યાં અડવું કાંડું દીકરીઓને બધી માયું ના પડે, આ હારું ન લાગે, કંઈક પહેર લ્યો, બરાબર ને? હવે તમે એ પહેરો એના પહેલા બજારમાં જઈને જુઓ તો લોટ ઓફ કેટલા બધા વેરાયટીઝ, કેટલી બધી જાતની મળે, રાઈટ? પણ એ તમે પસંદ કરો ત્યારે તમારી સામે કેટલા બધા એ કંગન પડ્યા છે. પરંતુ તમે એમાંથી એક ઉઠાવી લીધું ને પહેર લીધું, હવે આ કંગન ને કાંડું બાંધે એ સારું ન લાગે. હવે આ કાંડાએ આ બંગડી હારે જ રહેવાનું છે, હવે આ બંગડીએ આ જ કાંડાની હારે રહેવાનું છે. હવે એ બે બાંધે એ બરાબર નહીં. હવે આ બાયણું કાઢીને ક્યાં ફેંકી આવવું? હવે આ ઉંબરાને કાઢીને ક્યાં ફેંકી દેવો? હવે આ દેહરી અને દ્વાર એ ભેગું જ રહેવાનું છે. હવે આ કાંડાએ આ કંગન સાથે રહેવાનું છે. પહેરો એના પહેલા લોટ ઓફ ઓપ્શન્સ આર ધેર. પણ પછી ઝઘડો નહીં ભાઈ, પછી ટકો.
ભારતની કવયિત્રી, એ તો પછી પોલિટિક્સમાં પણ ગયા, પ્રભા ઠાકુર, એમની એક કવિતા છે, દ્વાર સે ઉકતા ગયા અબ દે હરી કા મન. બારણાથી ઉંબરો કંટાળી ગયો, ઉકતા ગયા, કંટાળી ગયો. દ્વાર સે ઉકતા ગયા અબ દે હરી કા મન. अब बहुत नाराज है कलाई से कंगन. अब बहुत नाराज है कलाई से कंगन. द्वार से उकता गया अब दे हरी. જે મંથરા ફેર કરી શકી કૈકેયી અને દશરથ વચ્ચે, એની તાકાત નથી કૌશલ્યા અને દશરથની વચ્ચે ઊભી રહી શકે. એની તાકાત નથી એ સુમિત્રા અને દશરથની વચ્ચે ઊભી રહી શકે. એ કૈકેયીની વચ્ચે જ ઊભી રહી શકે. એક તો કૈકેયી દેશમાંથી આવેલી એટલે પણ, અને બીજું સુમિત્રા અને કૌશલ્યા એ 100% સ્ત્રી, દશરથને સમર્પિત સ્ત્રી. સુમિત્રા તો બહુ જ સમજદાર, ત્યાં આના માટે જગ્યા હતી નહીં. અને કૈકેયી જરા પ્રભાવી, પ્રભાવી એટલે જબરી પ્રભાવી. દશરથના અને કૈકેયીના લગ્ન કેવી રીતે થયા? કહે છે કૈકેયીના ભાઈ એ દશરથના ખાસ મિત્ર. કોઈ સમયે દશરથજી કૈકેયી દેશમાં જાય છે, એમના મિત્રની સાથે, એટલે કે કૈકેયીના ભાઈ સાથે ફરતા હોય છે. ફરીને ઘરે પાછા આવે અને એ ઘરની અંદર ઘૂસતા પહેલા બહાર એ પેલી જગ્યા છે ને ત્યાં ઊભા ઊભા બંને કશીક વાતો કરે છે. એ વાતો કરતા હતા એવે સમયે ઘોડા ઉપર કોઈ આવે છે અને એ મહેલમાં સડસડાટ અંદર જતું રહે છે. દશરથે પૂછ્યું કે તમારે ત્યાં કોઈ મહેમાન આવ્યું છે? એટલે પેલા કીધું ના. કીધું હમણાં કોઈક ભાઈ ગયો ને? કીધું ભાઈ ગયો એવું લાગે તમને? કીધું હા, એ ભાઈ નથી, મારી બેન છે. અચ્છા, જો બતાવું. અને થોડીક વારમાં જ કૈકેયી ત્યાં ઉપર ઝરોખામાં આવે અને જ્યાં સાફાને છોડે લાંબા વાળ. દશરથજી કીધું આ ભાઈ જેવી બેન છે? અરે કીધું જબરી છે. કેવીક જબરી છે? હમણાં ખબર, તમે હંતાઈ જાઓ, બોલતા નહીં, અમે બે ગમે એ કરીએ, તમારે ખાલી જોવાનું. ભલે. દશરથજી તો એક વૃક્ષની પાછળ સંતાઈ ગયા. નીચેથી અવડો આ કે ક્યાં મરી ગઈ તી? ભાઈ બહેનને કંઈ બહુ સરસ આપ ક્યાં પધાર્યા હતા એમ ન હોય. ક્યાં મરી ગઈ તી? તો અવડી ઓલી ઉપરથી કે મરી નથી ગઈ, મારવા ગઈ હતી. એટલે અવડો આ કે કોને માર્યો? તો કે 15 હાથ લાંબો સિંહ માર્યો. એટલે અવડો આ કે કૂતરું માર્યું હોય છે, તને સિંહ દેખાણો હોય છે. એટલે હમણાં આ સેવકો એનું મળદું લઈ આવે ને તો જોજે, તું વાતું કરે, તારાથી ન મરે, કોઈથી ન મરે. સિંહ માર્યો. તો કે નહીં ભૂંડડું માર્યું હોય છે. તો કે નહીં સિંહ માર્યો. એલા તો અવડો આ કે હું તો હોય છે, સુતેલાને માર્યો હશે. તો કે હું તો નહોતો, જાગતો તો, હામાં બથમ બથા કરીને માર્યો છે, પાછળથી માર્યો છે. કીધું નહીં, આમ હામેથી માર્યો. એલા કેમ ભરોસો નથી આવતો તને? અને ત્યારે આવડો આ કે હું કંઈક મારી સામે જોઉં તો માનું, બાકી માનું નહીં. એટલે ઓલી આમ દાંત કચકચાવી અને જ્યાં ઉપર હતી ત્યાંથી નીચે ઉતરી. નીચે ઉતરી, કમરમાં પેલી સાડી બાંધેલી એનો કછોટો વાળી, અને એક જેનામાં પાંદડા નથી એવું નાળિયેરીનું એક વૃક્ષ, ખાલી પેલું થડ હતું, ઉપર ચડી ગઈ અને તલવાર ફેરવતી 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 નીચે ઉતરી. આની પાસે આવીને આમ તલવારની ધાર એની સામું કરીને કે બોલતો નહીં કોઈ દી. જતી રહી અંદર. થોડીક વાર પછી દશરથ રાજાનો કે હવે આવી જાવ, જોઈ લીધું બધું, આ સિંહ મારી એવી છે.
દશરથાજીએ કીધું એ તો બરાબર, પણ તમે એમ કીધું મારી સામે જોઉં તો માનું ને એણે આ કંઈક આ નાળિયેરી ઉપર ચડીને આમ તલવાર ફેરવતો, એ તો જાદુગર જેવું લાગ્યું મને તો. કઈનો ભાઈ કે તો તમે સમજ્યા જ નથી હું વાત થઈ છે, શું થયું છે, મારી હારે હાલો. કઈનો ભાઈ દશરથજીને પોતાની સાથે ત્યાં લઈ જાય જ્યાં નાળિયેરીનું પેલું વૃક્ષ છે. ત્યાં જઈને કહે છે આને તમે આમ આમ થળિયા ઉપર આમ આંગળી મારો. દશરથજી આંગળી મારે છે અને એ મારતાની સાથે આખું નાળિયેરીનું થળિયું નાની નાની કટકીમાં નીચે પડ્યું. એટલે કે તલવાર એવી રીતે ફેરવેલી કે નાના નાના ટુકડા થઈ ગયા હતા, પણ એકેય નીચે ન પડ્યો. સમજાણું કે ગયું માથા ઉપરથી થીજી ગયા શોથી? સમજાણું ને? દશરથે આવા જ થીજી ગયા હતા કે આ તો ગજબ છે. ત્યારે એના ભાઈએ કહ્યું કે યસ, આ ગજબ છે. ત્યારે પછી દશરથે સીધું પોતાની જ વાત કરવાની શરૂ કરી દીધી કે આના લગ્ન થઈ ગયા છે કે નહીં ને હું નાન તે એવું બધું. એટલે પછી પહેલાં એ કહ્યું કે મારા બાપા હજી જીવે છે, તમે શું કહો છો એ હું સમજુ છું, પણ તમારે એ મારા બાપાને કહેવાનું હોય. અને પછી ત્યાં આગળની વાત તો તમને ખબર છે. દશરથજી એના બાપા પાસે કઈનો હાથ માંગે છે. એના બાપાએ કીધું તમારે તો અનેક રાણીઓ હોય ને મારી દીકરી આવી હીરા જેવી દીકરી થોડો દઈ દઉં ને, આનો દીકરો તો રાજકુમાર હોય ને એ તો રાજા થાય ને અંતે ને. દશરથે ત્યારે બધી વાતો સ્વીકારી છે કે આનાથી જે દીકરો થશે એને જ હું રાજા બનાવીશ. ત્યારે લગ્ન, આ શરત સાથે જ લગ્ન થયા છે. કઈ રાજ બહુ સારો માણસ નહોતો. આ કઈ જરાક તેજ હતી, અને એ તેજ હોય એમાં ઘણી વખત પછી વિચારને સ્થાન ન રહીએ, અને એ વિચારને સ્થાન ન રહીએ ત્યારે આ મંથરા જેવા ચાલાક માણસો હોય ને વચ્ચે ઘૂસી જાય. આટલી બધી જે ચાલાકીની વાતો છે ને, 15 દીથી વાતું હાલે ને તમને તો ખબર નથી. દશરથે તમને અંધારામાં રાખ્યા ને આટલા 15 દીથી વાત હાલે, અને દશરથને બદલે મારી પાસેથી તમને ખબર પડે કે રામનો રાજ્યાભિષેક છે. આ બધું જે ગેપ છે ને, એ બહુ તેજવાળા માણસો આમ ઘણી વખત પોતાના પાવરમાં હોય ને, મારી નાખું તોડી નાખું, એને ઘણી વખત થિંકિંગ માટે જગ્યા ન હોય. જો સુમિત્રા કે કૌશલ્યા પાસે આવી વાત ગઈ હોત તો સુમિત્રા કે કૌશલ્યા તો સીધી મંથરાને ભેગી જ લઈને સીધા દશરથ પાસે 15 દીથી નક્કી છે તમે કહેતા નથી, ન્યાનો ફૂગો ફૂટી જાત. પણ કઈ વાત માની ગઈ, અને પછી જેમ મંથરાએ કીધું એ પ્રમાણે બધું સૌભાગ્યના ચિહ્ન પણ ન રાખ્યા, અને જાણે દશરથજી વયા ગયા હોય એવી રીતના પેલી જગ્યાએ પડી છે. મેઇન પોઈન્ટને મિસ ના કરતા, મારી પાસે વધારે સમય નથી, એ જ કે બે માણસની વચમાં તો ના ઘૂસવું જોઈએ કોઈ. યાર, દુનિયાને ગમે ના ગમે એ આપણું કામ નથી. આપણું જોવાનું ખાલી આટલું જ છે. આપણે આપણા ઘરના જેટલા માણસો છે એને પતિ પત્ની એ ખરા, અને બાકી ઘરના જેટલા સભ્યો છે. આ જેમ રામ અને લક્ષ્મણ બહાર જઈને એ રાવણની વિચારધારા હારે લડે, એવી રીતે ભરત શત્રુઘ્ન ઘરમાં રહીને મંથરાની વિચારધારા હારે લડે. નો સ્ટ્રગલ નો લાઈફ. રોજ લડવાનું હોય છે. આપણે આપણા ઘરને કઈ બાજુ લઈ જવું છે આપણે જોવાનું હોય. આવી નાનકડી વાત રામાયણમાંથી આપણે સૌ યાદ રાખી શકીએ, આપણી જન્માષ્ટમી સફળ થશે. દુનિયા આખીને કોણ સુધારવા જાય? આપણાથી થઈ શકે, આપણે આપણા ઘરને સાચવીએ તો રામાયણ થઈ ગઈ. જ્યારે ખેંચાખેંચી થાય ત્યારે સૌથી પહેલો જે મૂકી દે છે એ રામ છે. બહુ આગ્રહ છે તમને, રાખો, નીકળી ગયા. ખેંચાખેંચી થાય એવે સમયે મૂકી દેવાનું છે, ખેંચવાનું નથી. આટલું યાદ રાખો તોય તમે રામાયણને જીવો છો. પાઠ કરો, બહુ સારું. રામાયણની સિરિયલ જોતા હો, વેરી ગુડ. પણ આ બધુંય કરીને એ ચીજોને આપણે આપણી અંદર લેવાની છે, અને આપણો વારો આવે એવે સમયે આપણે આ કરી બતાવીએ તો જેટલા પાઠ, જેટલા રામ નામના જપ, જેટલું જે બધુંય સફળ. કોક દી માળા ઓછી થાય તો વાંધો નહીં, ઘરમાં જ્યારે ઝઘડો થાય એ સમયે ખેંચું, સમજી લ્યો આ રામાયણ હજી ઉગી નથી. હજી સ્કોપ છે. જ્યાં સુધી માણસનો અવતાર છે, આ શ્વાસ ચાલુ છે, ત્યાં સુધી વી હેવ ચાન્સ. હજી આપણી પાસે સ્કોપ છે. આ જ એક ભૂલ થાય, અને ભૂલ થાય એનું નામ જ માણસ છે, વળી પાછો સુધારે. પણ આ રામાયણને જીવવા માટે થઈને આપણે મથીએ, એ જ મહત્વનું છે. આવો રઘુનાથજીના ચરિત્રને પ્રણામ કરીએ. પ્રભુ ત્યાં વનવાસમાંથી બધા રાક્ષસોને મારીને પુષ્પક વિમાનમાં પાછા આવે છે. દિવ્ય શ્રી રામચરિત્ર બતાવ્યું છે. ભગવાને અશ્વમેધ યજ્ઞ કર્યો છે, લવકુશ એવા 2 દીકરાઓ થયા છે, ને પછી પ્રભુ સાકેતમાં પધાર્યા છે.
રઘુનાથજીના ચરિત્રને વંદન. 2 મિનિટ માટે રામનું નામ ગાઈએ અને પછી આપણે સીધા ગોકુલ ઉપડશું. રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. હરિ બોલ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ. જય હો. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. 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 હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. હે રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ રામ. બોલ સિયાવર રામચંદ્ર ભગવાન કી જય. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ રામ રામ. રાજા રામ રામ સીતા રામ રામ રામ. રાજા રામ 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 સીતા રામ. ભગવાન શ્રી હરિના ચરિત્રને વંદન. ભગવાનના પુત્ર થયા કુશ. એમના વંશનું વર્ણન કર્યું. ઇક્ષ્વાકુના પુત્ર નિમિ મહારાજના વંશની ચર્ચા છે. એ બાદ ચંદ્રવંશ વર્ણન કરે છે.
ઉર્વશી અને પુરુરવાની કથા બતાવી અને એ બાદ રુચિક એ વંશમાં થયા. ત્યાં જમદગ્નિ થયા. જમદગ્નિને રેણુકાથી પ્રગટ થયા. બોલીએ પરશુરામજી મહારાજ કી જય. પરશુરામજી દ્વારા જે ક્ષત્રિયોનો સંહાર થયો એની ચર્ચા છે અને વિશ્વામિત્રના વંશનું વર્ણન છે. પુરુરવાના અનેક સંતાનો, એમાંથી આયુની વંશની ચર્ચા છે. 2 અધ્યાયની અંદર નહુષનો દીકરો યયાતિ એના ચરિત્રની વાત છે. ભોગ ભોગવવાથી કોઈને કોઈ દિવસ શાંતિ થઈ નથી એની વાત અહીં બતાવી છે. એ બાદ ભરત વંશ વર્ણન કર્યું ને એમાં રાજા રંતિદેવની કથા છે. એ બાદ પાંચાલ, કૌરવ, માગધોના વંશનું વર્ણન, વૃક્ષના વંશની અંદર દુર્યોધન, યુધિષ્ઠિર, જરાસંધ બધા થયા છે એની ચર્ચા, અને યયાતિના પુત્રોના વંશનું વર્ણન કરતા અનુ, દ્રુહ્યુ, તુર્વસુના વંશનું બતાવ્યો છે. અને છેલ્લે યદુવંશની ચર્ચા કરી. આહુક થયા, આહુકના દેવક થયા છે. દેવકને ત્યાં 7 કન્યાઓ અને એ દેવકી વગેરે 7 કન્યાઓના વિવાહ શૂરસેનના પુત્ર વસુદેવજીની સાથે કરવામાં આવ્યા. એ બધી જ દીકરીઓથી થયેલા સંતાનોનું વર્ણન છે. અને સૌથી છેલ્લે દેવકી માતાથી થયેલા 8 દીકરા, કીર્તિમાન, સુષેણ, ભદ્રસેન, રુજુ, સંમર્દન, ભદ્ર અને 7મા દીકરા સંકર્ષણ થયા. અષ્ટમસ્તુ તયોરાસીત સ્વયમેવ હરિ. ભગવાન શ્રી હરિ આ બંનેના 8મા પુત્ર તરીકે પ્રગટ થયા. અને એ બાદ વસુદેવ દેવકીને કૃષ્ણ પછી પણ એક દીકરી થઈ છે. કૃષ્ણની નાની બહેન સુભદ્રા, એની વાત છે. પરીક્ષિતના સગા દાદી, કારણ કે અર્જુનના સાથે સુભદ્રાના વિવાહ થયા છે. ભગવાન શ્રી હરિ મથુરામાં પ્રગટ થયા. પરમાત્મા શ્રી હરિ જ્યારે જ્યારે ધર્મની હાનિ થાય અને અધર્મ બહુ વધી પડે ત્યારે પ્રગટ થાય છે. ભગવાન શ્રી હરિ સાધુઓનું પરિત્રાણ, દુષ્ટોનો વિનાશ કરે છે. મથુરાની અંદર શ્રાવણ વદ 8મ દહાડે પ્રભુ પ્રગટ થયા છે. મથુરામાં રહ્યા નહીં. રાત્રિના સમયે જ વસુદેવજીના મસ્તક ઉપર વિરાજમાન થઈને પ્રભુ તો ગોકુળ જતા રહ્યા છે. અને ગોકુળની અંદર 11 વર્ષ સુધી રહ્યા અને એમણે લીલાઓ કરી. ભગવાન શ્રી હરિ મામા કંસને મારવાનું બાનું કરે છે અને પછી મથુરા પધારે છે. મથુરામાં 14 વર્ષ સુધી રહ્યા. 14 વર્ષમાં 18 યુદ્ધો કર્યા, બધા 18 જરાસંધ સાથે જ. અને પછી ભગવાન રણછોડ રાય થયા અને મથુરાથી ભાગીને ભગવાન દ્વારકાનો નાથ થયા. આહા, અત્યારે દ્વારકામાં ધબધબાટી ચાલુ હશે. પરમાત્મા શ્રી હરિ દ્વારકાની અંદર 100 વર્ષ રહ્યા છે. છેલ્લે ઉદ્ધવને ઉપદેશ આપીને ધામમાં પધાર્યા. 9મા સ્કંદની કથાને વિરામ આપ્યો. 10મ સ્કંદના પ્રારંભે રાજા પરીક્ષિતનો પ્રશ્ન છે. કથિતો વંશ વિસ્તારો ભવતા સોમ સૂર્યયો રાગનામ ચોભયવંશ્યાનામ ચરિતમ પરમાદ્ભુતમ યદોશ્ચ ધર્મશીલસ્ય નિતરામ મુનિસત્તમા તત્રાંશેનાવતીર્ણસ્ય વિષ્ણોર્વીર્યાણિ શંસનઃ અંશેન સહિતઃ બલભદ્રેણ સહિતઃ. નહીતર ભગવાનનો અંશાવતાર છે એવું સાબિત થઈ જાય. તત્ર અંશેન અવતીર્ણ નહીં, ભગવાન એના અંશથી આવ્યા છે એમ નથી. અંશેન સહ બલભદ્ર સહિત ભગવાન પધાર્યા છે. રાજા પરીક્ષિતે પ્રશ્ન પૂછ્યો, મહારાજ તમે સૂર્યચંદ્ર વંશોની કથા સમજાવી, બંને વંશના અનેક રાજાઓના અદ્ભુત ચરિત્રો તમે અમારી સામે રાખ્યા. ધર્મ જેનો સ્વભાવ છે એવા યદુ મહારાજ અને એમના વંશની ચર્ચા પણ કરી. અને ત્યારે ત્યાં પોતાના અંશ એટલે બલભદ્ર સહિત જે પ્રગટ થયા તેવા ભગવાન વિષ્ણુ, એમના વીર્ય એટલે કે એમના પરાક્રમો એ આપ અમારી સામે ગાઓ. મહારાજ, સમસ્ત પ્રાણીઓનું હિત કરનારા પરમાત્મા યદુવંશમાં જન્મે અને એ પછી વિશ્વાત્મા પ્રભુએ કયા કયા કર્મ કર્યા છે એ અમને કહો અને વિસ્તારથી કહો. નિવૃત્ત તર્ષય રૂપગીયમાનાદ ભવૌષધાચ્રો ત્રમનોભિરા
ઉત્તમ શ્લોક ગુણાનુવાદા પુમાન વિરજેત વિના પશુ કહે છે ભગવાન શ્રી હરિનું આ ચરિત્ર ભવૌષધિ છે. આ ઔષધિ એવી અદ્ભુત છે કે શ્રોત્ર મનોભિરામાત, કાનને ને મનને ગમે છે. દવા નહીતર કોઈને ન ગમે, કડવી હોય, પણ આ એવી નથી. આ કાનને ને મનને મીઠી લાગે એવી છે. દવા દેવાવાળો ડોક્ટર જો લાલચુ હોય તો એવી દવા આપે કે દર્દ ન જાય, દર્દી ન જાય, ધંધો ચાલુ રહે. દર્દી વયો જાય તોય ધંધો બંધ થઈ જાય, દર્દ વયું જાય તોય કડબડ. એટલે એવું કંઈક કરવું પડે કે બેય ચાલુ રહે. પણ તમે કેવા છો? નિવૃત્ત તરશૈહી ઉપગીયમાનાત. જેના જીવનમાં તૃષ્ણા નથી એવા તમે વૈદ છો. શુકદેવજી મહારાજ, મહારાજ તમારા દ્વારા આ ઔષધિ આપવામાં આવી રહી છે. કાનને ને મનને મીઠી લાગે એવી છે. એવો કોણ હોય જે આ ઉત્તમ શ્લોક ભગવાનના ગુણાનુવાદથી એને વૈરાગ્ય થાય, એટલે કે એને ના ગમે? ભગવાન શ્રી હરિના ચરિત્રો સંભળાવો. મહારાજ એ ભગવાને તો કુરુક્ષેત્રના યુદ્ધમાં મારા દાદાઓની મદદ કરી હતી અને સર્વ પ્રકારના સંકટોથી એની રક્ષા કરી હતી. કૌરવોનું સૈન્ય નહીં, સાગર હતો, પરંતુ કૃષ્ણ પરમાત્માના ચરણનો આશ્રય કર્યો ને એટલે હોડીમાં બેસીને કૌરવોના સૈન્ય રૂપી સાગરને મારા બાપ દાદાઓ તરી ગયા હતા. સુખદેવજી કહે તો એ તારા બાપ દાદા તરી ગયા, તારે હું? એટલે કહે છે દ્રૌણ્યસ્ત્ર વિપ્લુષ્ટ મિદમ મદંગમ. અશ્વત્થામાએ બ્રહ્માસ્ત્ર છોડ્યું તું ને એવે સમયે મારી માના પેટમાં હું હળગી જ ગયો હતો ને. ઉત્તરાયા હતો ગર્ભ ઈશે ના જીવિતા પુનઃ. ઉત્તરાનો ગર્ભ મરી જ ગયો હતો, એ પરીક્ષિત જ છે. બ્રહ્માસ્ત્ર છોડ્યું છે અશ્વત્થામાએ, એનાથી હું મરી જ ગયો હતો. પરંતુ પ્રભુ એવે સમયે ભગવાન શ્રી હરિ પધાર્યા છે ને મારી ચારેય બાજુ ચક્ર છોડીને મને મારી રક્ષા કરી છે. બ્રહ્માસ્ત્રના તેજથી બળતા એવા બાળક મને એ ભગવાને જ બચાવ્યો છે. પર બ્રહ્મ પરમાત્માની કૃપાથી જ બચ્યો છું. મહારાજ તમે રોહિણીનો દીકરો બલરામ છે એમ પણ કહો છો, પાછા દેવકીનો 7મો દીકરો છે એમ કહો છો. એક જ દીકરો હોય બે માનો કેમ થાય? દેવકીનો 7મો કે રોહિણીનો પહેલો? એનો જવાબ આપો. પછી એ કહો કે ભગવાન એ બાપના ઘરને એટલે કે વસુદેવના ઘરને છોડીને વ્રજમાં શાના માટે ગયા? પોતાના જ્ઞાતિના લોકોની સાથે ક્યાં રહ્યા એ કહો. વ્રજની અંદર રહીને, મથુરામાં રહીને ભગવાને કઈ કઈ લીલાઓ કરી એ કહો. કંસ જે એમની માનો ભાઈ એટલે કે મામો થતો હતો એને શેના માટે માર્યો એ કહો. મનુષ્યનું શરીર ધારણ કરીને કેટલા વર્ષો સુધી વૃષણીઓની સાથે યદુપુરીમાં ભગવાન રહ્યા એ કહો. પત્ન્યઃ કત્ય ભવન, ભગવાનને કેટલા ઘરવાળા હતા એ કહો. આપણ અને અન્ય ચ એતદ અન્ય ચ, મેં જેટલું પૂછ્યું એટલું, અને કદાચ તમને કંઈ તમારી રીતે યાદ આવે તો એ પણ, એ બધું જ કૃષ્ણ ભગવાનની જે ચેષ્ટાઓ છે. મહારાજ તમે સર્વજ્ઞ છો ને હું શ્રદ્ધાનાય. તમે સર્વજ્ઞ છો અને મારામાં શ્રદ્ધા છે, તમે મને બધું કહેજો. મહારાજ રહી વાત મારી ભૂખ તરસની, કંઈ છે નહીં. 12 વાગ્યા સુધી જ કૃષ્ણ જન્મ થાય જ નહીં. તમે ચિંતા ના કરો, કથા વાંચો બસ. તમે તો વચમાં પાણી પીઓ જ છો, અમે બધા જોઈએ જ છીએ. તમારે શું ચિંતા? નૈષાતિ દુસ્સહા ક્ષુન્મામ ત્યક્તોદમપી બાધતે. રાજાએ પોતાની જાતને સજા કરી છે કે જ્યાં સુધી શરીર છૂટી જાય ત્યાં સુધી એક દાણો અન્ન નહીં લઉં ને એક ટીપું પાણી નહીં પીવું. મહારાજ તમે મારી ભૂખ તરસની ચિંતા ના કરતા. કેમ? કે હું તમારા જેવા બ્રહ્મજ્ઞને મુખે, સર્વજ્ઞને મુખે ભગવાનની કથાનું અમૃત પી રહ્યો છું એને. એટલા માટે થઈને મને કોઈ જાતની ન ભૂખ છે ન તરસ. જે અમૃત પીતો હોય એને ભૂખ તરસ થોડી લાગે. આટલી વાત જ્યાં રાજાએ કરી છે, ભગવાન શુકદેવ બહુ પ્રસન્ન થયા છે, સાધુવાદ આપ્યો છે અને વિષ્ણુરાત એવા પરીક્ષિતના પ્રશ્નનું અભિનંદન કરીને કલિયુગના દોષોનો નાશ કરનારું આ દિવ્ય ચરિત્ર એ શુકદેવજી મહારાજ રાજાની સામે મૂકે છે. સાંભળ રાજા, તારી બુદ્ધિ ભગવાનની કથામાં બહુ સારી રીતે સ્થિર થઈ છે.
ભગવાનની કથા વિશે પૂછાયેલો પ્રશ્ન એ બધા જ મનુષ્યોને પવિત્ર કરી દે. એ પ્રવચન કરનારાને પણ પવિત્ર કરે, પૂછનારાને પણ પવિત્ર કરે, સાંભળનારાઓને પણ પવિત્ર કરે.